કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવો લેક્ચર લઈને. જેમ તમે જાણો છો, સદીશનો પાર્ટ 2 એટલે કે ભાગ 2 લઈને. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ફટાફટ લેક્ચર. હવે લેક્ચર સ્ટાર્ટ કર્યું પહેલા, જો તમને ઓલરેડી થિયરી આવડે છે કે સદીશ બે પ્રકારના ગુણાકાર કેમ હોય છે અને અદિશ ગુણાકારની લાક્ષણિકતાઓ બરાબર છે, તો તમે ડાયરેક્ટલી પીવાયક્યુ સ્વિચ કરી શકો છો. જો બેઝિક ખાલી ક્લિયર કરવા છે તો 1.5 ની સ્પીડ પર બી જોઈ શકો છો. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ. બે પ્રકારના ગુણાકાર કેમ હોય છે? તો હું જ્યારે ભણતો હતો ત્યારે મને બી ક્યાંક કોમન પ્રશ્ન થતો હતો કે કેમ આ બે પ્રકારના ગુણાકાર રાખ્યા છે? આમ તો 3 ગુણ્યા 2 6 થાય જ છે ને, તો પછી એક જ ગુણાકાર ના આવવો જોઈએ? વાત સાચી, બે પ્રકારના નોર્મલી ગુણાકાર થાય જ છે, તો પછી બે પ્રકારના ગુણાકાર રાખવાની જરૂર શું? ક્લિયર? તો અહીંયા હું તમને એક મસ્ત ઉદાહરણ આપીશ જેનાથી તમને આઈડિયા આવશે કે કેમ જરૂર પડે છે. તો બે ભૌતિક રાશિઓને આપણે અહીંયા નામ લખીએ. પહેલી ભૌતિક રાશિ લખીએ છીએ કાર્ય W, અને બીજી ભૌતિક રાશિનું નામ લખીએ છીએ ટોર્ક, જે આ ચેનલનું બી નામ છે ટો. હવે કાર્ય અદિશ રાશિ છે, ટોર્ક સદિશ રાશિ છે, એ બધી ડિટેલ્સ પર નથી જતા. અચ્છા, જો તમે હજી ચેપ્ટર 5 કે 6 કમ્પ્લીટ નથી કર્યું ધોરણ 11 નું, આઈ મીન તમે હજી ચેપ્ટર 4 માં જ પહોંચ્યા છો કે 3 માં જ છો અને સ્ટાન્ડર્ડ 11 માં છો, તો લગભગ ટોર્ક તમને થોડીક ઓછી ખબર પડશે, કાર્ય ખબર પડી જશે. ક્લિયર? એટલે જો થોડું બાકી છે તો થોડી રાહ જોજો, પછી લેક્ચર જોજો, બે ચેપ્ટર પતી જાય પછી. ઓકે, બાકી તો વાંધો નથી. હવે કાર્યનું સૂત્ર છે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને ટોર્કનું સૂત્ર છે લંબ સ્થાનાંતર ગુણ્યા બળ. અને લંબ અંતર બી કહે છે, બટ અત્યારે ખાલી આપણે એ રીતે લખીએ છીએ કે સૂત્ર આવું છે. ઓકે, તો બંનેમાં ફરક શું છે? તો બળ સ્થાનાંતર એટલે એકમ જોશો તો જે કાર્યનું એકમ આવશે એ જ ટોર્કનો એકમ આવવો જોઈએ. બંનેના પારિમાણિક સૂત્ર બી સરખા આવવા જોઈએ. ઓકે, તો આ બેને ડિફરન્શિએટ જો તમે કરી શકશો, મીન્સ હમણાં હું તમને એક સિમ્યુલેટર બતાવું છું, જો તમને પ્રોપરલી આઈડિયા આવી ગયો તો તમને અચાનકથી ઓલ ઓફ સડન એવું લાગશે કે ઓકે, આના કારણથી આપણાને બે પ્રકારના ગુણાકારની જરૂર પડે છે. સારું, હવે બે પ્રકારના ગુણાકારમાં બેઝિકલી શું હોય છે? તો એક ગુણાકારમાં cos થીટા વપરાશે અને એક ગુણાકારમાં sin થીટા વપરાશે. બસ આટલો મેઇન ડિફરન્સ છે. હવે કેમ જરૂર છે તો સમજીએ ફટાફટ. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, આ કાર્ય માટેનું સિમ્યુલેટર છે. સિમ્યુલેટર એટલે શું કહેવાય, આ રીતે તમે જે રન કરી શકો એ. સારું, તો આ બ્લોક છે. આ બ્લોકને આપણે જમણી બાજુ બળ આપીએ છીએ તો બ્લોક જમણી બાજુ ખસશે. બરાબર છે? ફોર્સ એટલે શું થશે? બળ થશે. અને ડિસ્પ્લેસમેન્ટ એટલે શું થશે? સ્થાનાંતર. ઓકે, હવે આમાં એવું તો શું ક્રેઝી છે? બરાબર, તો જો બળ આપીએ છીએ તો આ ખસે છે. બરાબર, ઓકે. અને જો આને હું ડાબી બાજુ બળ આપું એટલે 180 ડિગ્રીનો ખૂણો કરી દઉં અને તો ડાબી બાજુ ખસશે. ઓકે, તો આમાં તો એવું કંઈ છે નહીં સર કે ના ખબર પડે. તો જો અહીંયા તમારે મેઇન વસ્તુ સમજવાની શું હતી કે બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો બને છે. તો જે બાજુ તમે બળ લગાડો છો, તમે જમણી બાજુ બળ લગાડ્યું તો બ્લોક જમણી બાજુ ખસો એટલે સ્થાનાંતર ક્યાં થયું કહેવાય? જમણી બાજુ. તો આ ખૂણો કેટલો આવશે બંને વચ્ચેનું? 0 ડિગ્રી આવશે. સરસ, ઓકે. એ જ રીતે તમે ડાબી બાજુ બળ લગાડ્યું તો બ્લોક ડાબી બાજુ ખસ્યો તો ખૂણો કેટલો આવશે? તો બી ખૂણો 0 ડિગ્રી જ આવે. 180 નહીં આવે. તમે જે બાજુ બળ આપો છો બ્લોક ક્યાં ખસે છે? એ જ બાજુ ખસે છે ને, તો ખૂણો કેમ બદલાશે? બરાબર. હા, અહીંયા સર 180 તમે કર્યું હતું એટલે અહીંયા નીચે. બરાબર, ના આપણે એ નથી કહી રહ્યા. ક્લિયર? પહેલા તો આટલું બેઝિક ક્લિયર થવું જોઈએ કે તમે જે બાજુ બળ આપો છો એ જ બાજુ એનું શું થાય છે? સ્થાનાંતર. એટલે ખૂણો શું આવશે? 0 ડિગ્રી. હવે સમજો, અહીંયા ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ બી લાગે, અને ઘર્ષણ બળ જેમ તમને ખબર છે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. હવે જો હું અહીંયા બળ આપું, બરાબર, તો અહીંયા જે ઘર્ષણ બળ છે એની લાઈન આ રીતે ડાબી બાજુ આવે. ઘર્ષણ બળ ક્યાં લાગશે? આ રીતે ડાબી બાજુ લાગશે. હા, વાત તો સાચી છે.
પણ બ્લોક ક્યાં ખસી રહ્યો છે? બ્લોકનું સ્થાનાંતર ક્યાં થઈ રહ્યું છે? જમણી બાજુ. તો જો હું ઘર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જોઉં, બરાબર, ઘર્ષણ બળ ડાબી બાજુ, બ્લોક જમણી બાજુ, આ આપણે આપીએ છીએ બળ છે, આપણે એની વાત નથી કરી રહ્યા. તો ઘર્ષણ બળ અને સ્થાનાંતર એકબીજા વચ્ચે કેટલો ખૂણો બનાવે છે? તો કે હા, હવે 180 ડિગ્રી ખૂણો બનાવે છે, બરાબર. તો અહીંયા શું જાણવા મળ્યું કે ખૂણો 0 ડિગ્રી હોય કે ખૂણો 180 ડિગ્રી હોય, બ્લોકનું બંને કિસ્સામાં સ્થાનાંતર થાય છે. જો આપણે આપણા વડે થયેલું કાર્ય ગણીએ, એટલે આપણે ધક્કો મારીએ છીએ તો બ્લોક ક્યાં ખસ્યો? આપણે જ્યાં ધક્કો મારીએ છીએ ત્યાં ખસ્યો. તો આપણે આપણું કાર્ય શું ગણીએ? ધન ગણીએ, કેમ કે આપણે ધક્કો મારીએ છીએ રીતે. પણ જો ઘર્ષણ બળ વિચારે કે ભાઈ હું તો ડાબી બાજુ ધક્કો મારું છું અને બ્લોક ક્યાં ખસે છે? જમણી બાજુ, બરાબર. એટલે ધક્કો નહીં, હું તો ડાબી બાજુ લાગુ છું અને બ્લોક ક્યાં ખસે છે? જમણી બાજુ. તો પછી ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શું કહેવાય? ઋણ કહેવાય, બરાબર. તો 180 પર કાર્ય ઋણ થયું અને 0 ડિગ્રી પર કાર્ય ધન થયું. આના સિવાય એક ત્રીજો કેસ પણ અહીંયા આવે છે, બરાબર, જે મેઇન કેસ છે, જેનાથી બધી વસ્તુ ખબર પડે. હવે ઘર્ષણ બળ હટાવી દઈએ અહીંથી. હવે જો હું બળ 90 ડિગ્રીના કોણે આપું, ઓકે, તો આ 90 ડિગ્રીનો કોણ છે. હવે આપણે ઈચ્છીએ છીએ શું? આપણે એવું ઈચ્છીએ છીએ કે આ બ્લોક ક્યાં ખસે? જમણી બાજુ. હવે નોર્મલી બી તમે વિચારી લો કે તમે જો આ રીતે ઉપર બળ આપતા હોવ તો બ્લોક જમણી બાજુ કે ડાબી બાજુ ખસશે ખરું? સ્વાભાવિક છે ના ખસે. એટલે અહીંયા જો ગમે તેટલું આપણે બળ આપીશું તો બ્લોક ખસવાનો નથી, બરાબર. તો હવે આના પરથી શું ખબર પડી ગઈ એવી? તો જો અહીંયા થીટા બરાબર કેટલો હશે? 90 ડિગ્રી બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. કઈ રીતે? આપણે સ્થાનાંતર ક્યાં કરવું છે? જમણી બાજુ કરવું છે. તો અને બળ ક્યાં લગાડીએ છીએ? ઉપર. તો બંને વચ્ચેનો ખૂણો દેખાય છે ને, આ સ્થાનાંતર સદિશ. આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો શું ખબર પડી આટલામાંથી આપણને? તો આપણને એટલી વસ્તુ ખબર પડી કે 0 ડિગ્રી ખૂણો અને 0 ડિગ્રી અને 180 ડિગ્રી પર બ્લોક ખસતો હતો, 90 ડિગ્રી પર બ્લોક ના ખસ્યો. એટલીસ્ટ તમે આટલું તો અંદાજો લગાડી શકો. હવે અહીંયા બીજી એક વસ્તુ શું સમજવાની છે કે તમે બળ કઈ અક્ષ પર આપો છો? તો ધારો કે આપણે આને એક્સ અક્ષ કહી દઈએ, તો બળ કઈ અક્ષ પર આપ્યું? એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પર આપ્યું એટલે એનો એકમ સદિશ શું કહેવાય? આઈ કેપ. સ્થાનાંતર કઈ અક્ષ પર થયું? સ્થાનાંતર બી એક્સ અક્ષ પર જ થયું. તો એનો પણ ઘટક શું થાય? આઈ કેપ. એટલે અહીંયા શું થાય છે? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આઈ કેપ અને આઈ કેપ થાય છે અને આપણાને કંઈક જવાબ મળે છે. એવો મતલબ થયો આઈ કેપ અને આપણાને જવાબ શું મળ્યું? કાર્ય. એટલે નવી ભૌતિક રાશિ. ક્લિયર? તો આ જે છે બેઝિક સિમ્યુલેટર હતું, શેના માટે? કાર્ય માટે. તો આઈ હોપ તમને આ વસ્તુ આટલી ખબર પડી હોય. ઓકે, તો અહીંયા બેઝિકલી આપણાને ત્રણ વસ્તુ ખબર પડી. એક તો થીટા બરાબર 0 ડિગ્રી અને થીટા બરાબર 90 ડિગ્રી, આ બે ખૂણા લઈ લે 180 એમના પછી. તો 0 ડિગ્રી પર તમને કાર્ય મળે છે, 90 ડિગ્રી પર કાર્ય મળતું નથી. એટલે આ ડબલ્યુ તમને 0 પર મળે છે. એનો મતલબ અહીંયા શું આવવું જોઈએ? આ બે માંથી કયો વિધેય આવવું જોઈએ? તો સ્વાભાવિક છે અહીંયા કોસ આવવું જોઈએ. ક્લિયર? તો cos 0 શું થાય છે? જેમ તમને ખબર છે 1 થાય. અને cos 90 શું થાય? 0. ક્લિયર? તો એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે જ્યારે તમને જે અક્ષ પર બળ લગાડો છો એ જ અક્ષ પર સ્થાનાંતર મળે, આ રીતની વસ્તુ થાય. આ રીતની વસ્તુ એટલે એવી બહુ બધી ભૌતિક રાશિઓ આવશે કે જેમાં તમે જ્યાં એક ભૌતિક રાશિ આપો છો ત્યાં જ બીજી ભૌતિક રાશિ મળે છે અને ત્રીજી ભૌતિક રાશિ પણ એ જ અક્ષ પર મળે છે. એટલે એક ભૌતિક રાશિ ગુણ્યા બીજી ભૌતિક રાશિ, બંને એક જ અક્ષ પર, અને ત્રીજી ભૌતિક રાશિ પણ એ જ અક્ષ પર આવે. એટલે આમાં અક્ષ ચેન્જ થતી નથી. તો જ્યારે જ્યારે આવું થશે ત્યારે ત્યારે તમારે cos થીટા વાપરવાનો આવશે. અને ત્યારથી આને શું કહેવામાં આવ્યું? જેને વ્યાખ્યાયિત કર્યું એને કીધું કે આને ડોટ પ્રોડક્ટ કહેવાની, ડોટ ગુણાકાર. એટલે કે બે સદિશોનો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. હવે કેમ પણ એવું કેમ કરવામાં આવ્યું? તો જો એ તમે ટોર્ક થી સમજી શકશો કે કેમ આ બેને છૂટા પાડવાની જરૂર પડી. ઓકે, તો હવે આપણે સમજીએ ટોર્ક, કે ટોર્ક શું હોય છે. તો જોજો અહીંયા કઈ વસ્તુને શું છે કઈ દે. તો આ બળ છે. હવે આ જે વસ્તુ છે ને, આ ફિક્સ એન્ડ છે, આ ખસી નહીં શકે.
બરાબર, આ અહીંયાથી ચોંટાડેલો છે. આ જે રોડ છે, આ જે સળિયો, આને તમે કોઈ બી બાજુમાં અહીંથી બળ આપી શકો, અહીંથી આપી શકો, અહીંથી આપી શકો, અહીંથી આપી શકો, એ રીતે. તો આ એનું સ્લાઇડર છે. જેમ તમે જોઈ શકો છો, આ એનું સ્લાઇડર છે. તો આ રીતે તમે બળ આપી શકો છો. તો બળ તો આપીએ છીએ, પણ આ જે વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે, આ ડાબી જમણી જે થઈ રહ્યું છે, તો જો આ છે શું બેઝિકલી, આ આનાથી લંબ અંતર છે. આ એક્ઝેક્ટલી 90 નો ખૂણો થાય. તો અહીંથી આ બિંદુથી આ જે અંતર હશે, આને શું કહેવાશે? લંબ અંતર. તો આ જે લંબ અંતર છે આપણે ઘટાડી શકીએ છીએ આ રીતે. ઓકે, હવે તમને કોમન સેન્સ હોય અહીંયા કે ક્યાંથી બળ આપવાથી સૌથી વધારે ફાયદો થાય, એટલે કે આ સૌથી વધારે ચાક ગતિ કરે, એટલે કે આ રીતે ગોળ ગોળ ફરે, અહીંથી આ રીતે ગોળ ફરે. બરાબર, તો તમે કહો સર લંબ અંતર જે છે ને તમારે બહુ વધારે રાખવું પડે, તો આને સરળતાથી ફેરવી શકો. અને અહીંયા એ જ વસ્તુ છે. જો આપણે બળ આપીએ એટલે તમને અંદાજો આવે. ઓકે, તો મેં આને ધક્કો માર્યો તો ખાલી આટલું જ ખસ્યું. બરાબર, હવે આને જો હું એક્ઝેક્ટલી અહીંથી ધક્કો મારીશ તો જો કેટલું બધું ખસે છે. અને જો અહીંથી ધક્કો મારીશ એટલે છેક એન્ડ પર આવી ગયો તો આ તરત અને બહુ વધારે ફરશે. ઓકે, હા, આ તો બરોબર છે, સાચી વસ્તુ છે. એટલે અહીંયા સમજો શું થઈ રહ્યું છે. બળ કઈ અક્ષ પર આપણે આપી રહ્યા છે? તો આ કઈ અક્ષ કહેવાય? વાય અક્ષ. લંબ અંતર કઈ અક્ષ પર હતું? આ જે અંતર હતું એ એક્સ અક્ષ પર હતું. અને આ ફર્યો ક્યાં? સળિયો. બરાબર, તો સળિયો ફર્યો તો કઈક આ રીતે. આને કઈ અક્ષ કહેવાય? તો આ એકચ્યુઅલી 3D અક્ષ જે બહાર તરફ આવે. તમે તમારો જમણો હાથ, આ સળિયો કઈ રીતે ફરે છે? વિષમઘડી દિશામાં. તો વિષમઘડી દિશામાં જમણો હાથ ફેરવશો તો અંગૂઠો તમારી તરફ આવશે. બરાબર, એટલે આનો જે જવાબ આવ્યો, ચલો આ સળિયો આ રીતે ફરે છે, તો ફરતા ફરતા જો અહીંથી છૂટો પડી ગયો તો બહાર ક્યાં છે? તમારા મોં પર પડશે ને સીધો. આમ ફરે છે એટલે સીધો તમારી તરફ પડશે. ઘરના પંખાની જેમ. હા, ઘરનો પંખો જે રીતે ફરે, તમે આંગળીઓ ફેરવામાં, બરાબર, તો પંખા અંગૂઠો ક્યાં આવશે? નીચે. અથવા તો પેલું તમે આ રીતે રમતા હતા, આમ ઉપર કરો તો ઉપર જાય, અને આમ ફેરવો તો નીચે જાય. તો બસ આ સળિયામાં બી એવું છે. જો અહીંથી છૂટો થઈ ગયો હોય તો તમે આ સળિયાને બહુ જોરથી ફેરવો તો તમારી તરફ જ આવશે. ક્લિયર? તો અહીંયા થયું શું? બળ લાગ્યું વાય અક્ષ પર, લંબ અંતર આપ્યું છે એક્સ અક્ષ પર. તો એક્સ અક્ષ એટલે આઈ કેપ, આ જે કેપ. અને જવાબ તમને ક્યાં મળ્યો? ત્રીજી અક્ષ પર મળ્યો, એટલે ઝેડ અક્ષ પર મળ્યો, એટલે કે કેપ મળ્યો. એવું થયું મતલબ. હવે આ બળ જો હું આ રીતે આપું 0 ના કોણે અને પછી ધક્કો મારીશ તો આ રોડ ખસવાનો નથી. કેમ સર? અહીંથી તો એ ફિક્સ છે ને, અહીંથી તો અટેચ થઈ ગયો છે આ રીતે. તો સ્વાભાવિક વસ્તુ છે, ના ખસે. તો બસ મારે એ જ સમજાવવું છે તમને. અહીંયા કાર્ય નહીં થાય, આનું સ્થાનાંતર નહીં થાય, આ ખાલી ગોળ ગોળ ફરી શકે છે એક જ જગ્યાએ. ક્લિયર? તો જમણી બાજુ બળ આપવાથી રોડ એટલે કે જે સળિયો છે એ ખસતો નથી. અને જો સળિયો ખસે ના તો સ્થાનાંતર ના થાય, એટલે આ કાર્ય ના થયું. પણ અહીંયા વસ્તુ તો બે જ આવી ને. કઈ બે વસ્તુ આવી? તો અહીંયા બળ આવ્યું, બરાબર, અને બીજું શું આવ્યું? લંબ અંતર અથવા તો સ્થાનાંતર આવ્યું. તો સેમ ભૌતિક રાશિ, બરાબર, આના જેવી જ બીજી ભૌતિક રાશિ કઈ હતી? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. અને આ શું બની ગયું? ટોર્ક. તો બીજું શું બદલાયું? તો બીજું બહુ બધું બદલાયું. અહીંયા લંબ અંતર એક્સ અક્ષ પર હતું અને બળ વાય અક્ષ પર લાગતું હતું. બરાબર છે, તો જવાબ ઝેડ અક્ષ પર મળ્યો. અને પેલામાં તો બળ બી એક્સ અક્ષ પર, સ્થાનાંતર બી એક્સ અક્ષ પર અને કાર્ય બી એક્સ અક્ષ પર જ હતું. ક્લિયર છે? તો આ ટોર્કનું ઉદાહરણ હતું. 0 પર તો ટોર્ક લાગે જ ના, અશક્ય છે. જો બળ 0 કરી દેશો તો. અચ્છા, બળ 0 પર છે, કઈ રીતે ખબર પડી? તો લંબ અંતર તમે કઈ અક્ષ પર લેવાના છો? આ એક્સ અક્ષ પર. અને બળ બી ક્યાં આપ્યું? એક્સ અક્ષ પર. તો સ્વાભાવિક છે અહીંયા કોઈ જ પ્રકારનું ટોર્ક લાગશે નહીં. સો આઈ હોપ તમને આ એક્ઝામ્પલ ક્લિયર હોય. હવે આ વસ્તુ બી આપણે લખીને સમજી લઈએ. ઓકે, તો અહીંયા જો શું મહત્વનું આવે છે, ખૂણો. તો ખૂણો જ્યારે 0 રાખીએ છીએ ત્યારે આપણાને કોઈ ટોર્ક નથી મળતું. ટોર્ક એટલે આ રીતે ચાકગતિ કરવી સળિયાની. બરાબર, પણ જો ખૂણો હું 90 રાખું છું તો મને વ્યવસ્થિત ટોર્ક મળે છે. બીજું મહત્વ શેનું છે?
લંબ અંતરનું બી છે. લંબ અંતર ઓછું હશે ને ખૂણો 90 હશે તો ટોર્ક ઓછું મળશે. લંબ અંતર વધારે હશે અને ખૂણો 90 હશે તો ટોર્ક કેવું મળશે? વધારે મળશે. આવું કોણ કરી આપે છે આપણાને? તો આવું આપણાને કરી આપે છે સાઈન થીટા. કઈ રીતે? સાઈન 0 ની કિંમત શું થાય? 0 એટલે ટોર્ક 0. સાઈન 90 ની કિંમત શું થાય? 1 એટલે ટોર્ક બી 1. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે આને ડોટ કહી દો અને આને શું કહી દો? ક્રોસ કહી દો. એટલે અહીંયા જો હું લખવા જઈશ તો મને શું મળશે? આર એફ સાઈન થીટા મળશે. અને અહીંયા જો હું લખવા જઈશ તો મને શું મળશે? એફ ડી કોસ થીટા મળશે. તો કેમ જરૂર પડી? કારણ બહુ સરળ છે. ભૌતિક રાશિઓને સમજાવવા માટે. બરાબર, અમુક ભૌતિક રાશિઓ કોસ થીટા વડે સમજાઈ શકતા હતા, અમુક ભૌતિક રાશિઓ સાઈન થીટા વડે સમજાઈ શકતા હતા. અને એટલે જ આપણે આને શેની જરૂર પડી? બે પ્રકારના ગુણાકારની. ક્લિયર? સો આઈ હોપ આ વસ્તુ ક્લિયર હોય. તો હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ સદિશનો ભાગ 2, જેટલે કે ડોટ પ્રોડક્ટ અથવા તો અદિશ ગુણાકાર. બરાબર, હવે આની લાક્ષણિકતાઓ જ લખવાની છે, ફટાફટ લખવાની છે બધી. તો જો એ ડોટ બી, ઓકે, જેમ બળ ગુણ્યા સ્થાનાંતર હતું ને, તો એ ડોટ બી બરાબર શું લખાશે? હવે તો ખબર પડી ગઈ છે, હંમેશા લખાશે એ બી કોસ થીટા. જ્યાં ધ્યાન શું રાખવાનું છે? આ એ અને આ બી શું છે? મૂલ્ય. ઓકે, એ જ રીતે બી ડોટ એ શું લખાશે? બી એ કોસ થીટા. અહીંયા બી ધ્યાન શું રાખવાનું છે? આ બે મૂલ્ય છે. હવે આ તો ગોખી વસ્તુ કહેવાય. તો જો સમજો, અને કોન્સેપ્ચ્યુઅલી સમજાવો કે શું છે આ. હવે ધારો કે તમે બળ જે છે આ રીતે આપો છો. આ બી શું છે? બળ છે. અને સ્થાનાંતર આમ થઈ શકે? 100% થઈ શકે. તમે સહેજ ક્રોસમાં બળ આપશો બ્લોક પર તો આ રીતે સ્થાનાંતર તો કરશે જ. તકલીફ પડશે એ રીતે બળ આપવામાં, પણ સ્થાનાંતર તો કરે. ઓકે, તો બળ એટલે કે બી નો એવો ઘટક લેવાનો જે કઈ અક્ષ પર આવી જાય? એક્સ અક્ષ પર. કેમ? કેમ કે આપણે હમણાં જ જોયું કે બળ એક્સ અક્ષ પર લાગતું હતું તો સ્થાનાંતર બી એક્સ અક્ષ પર થતું હતું ને કાર્ય બી એક્સ અક્ષ પર મળતું હતું. એટલે ભલે અત્યારે બ્લોક આવો છે, તમે આ રીતે બળ આપો છો તો થોડો થોડો ખસશે, પણ ખસશે કઈ અક્ષ પર? એક્સ અક્ષ પર. એટલે બળનો એવો ઘટક લેવો પડે કે જે કઈ અક્ષ પર આવતો હોય? એક્સ અક્ષ પર આવતો હોય. તો બી 90. તો આ એની કઈ બાજુ થશે? આને જો ઉગમ બિંદુ લઈ લો તો એની પાસેની બાજુ થશે, આ વાળી થીટાની પાસેની બાજુ. અને પાસેની બાજુ એટલે તો શું લખાય? કર્ણ ગુણ્યા કોસ થીટા. એટલે અહીંયા શું લખાશે? બી કોસ થીટા. તો બી કોસ થીટા એ કઈ અક્ષ પર આવી ગયો? એ પર. બરાબર, તો આવી રહ્યો બી કોસ થીટા, એ પર આવી ગયો. ક્લિયર? તો આને શું લખાશે? એ બી કોસ થીટા. એ જ રીતે તમે વિચારો કે ઊંધું કંઈક થાય છે. તમે આ રીતે બળ આપો છો અને સ્થાનાંતર આમ થાય છે. શક્યતા નથી, ઓછી છે, પણ થાય છે. બરાબર, તો તમારે ફરીથી આનો એવો ઘટક લેવાનો જે આના પર આવે, કેમ કે આપણે કાર્ય શોધીએ. તો થીટા નો આ અગેન પાસેનો ભાગ થયો. હવે આ પાસેનો ભાગ થયો ના. જો 90 ડિગ્રી ક્યાં બને છે? ઉપર. તો 90 ની સામે શું આવે? આ કર્ણ થાય. તો થીટાનો પાસેનો ભાગ આ થયો. બરાબર, તો પાસેનો ભાગ શું લખાશે? તો પાસેનો ભાગ લખાશે કર્ણ ગુણ્યા કોસ થીટા. તો કર્ણ વખતે કોણ છે? એ. તો અહીંયા શું લખાશે? એ કોસ થીટા ઇન્ટુ બી. તો જો એ કોસ થીટા ઇન્ટુ બી. ક્લિયર? તો આ રીતે તમે યાદ રાખી શકો છો. મુદ્દે કાર્ય શોધવું હોય એટલે ત્રણેય વસ્તુ એક જ અક્ષ પર હોવી જોઈએ. આ રીતે જો ખૂણો બનાવતી હોય તો આને આ અક્ષ પર લઈ આવવાનો. આ રીતે ખૂણો બનતો હોય તો આને આ અક્ષ પર લઈ આવવાનો. બરાબર, આ તો સર એક્સ અક્ષ નથી, પણ આ જ અક્ષ પર બળ લાગ્યું, આ જ અક્ષ પર સ્થાનાંતર થયું, આ જ અક્ષ પર કાર્ય બી મળી જશે. ઓકે, તો આના પરથી ખબર પડે કે આ સદિશોનો જે ગુણાકાર છે, કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. સદિશોનો અદિશ ગુણાકાર એ શું છે? સમક્રમી છે. ઓકે, પછી જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં? થશે. બરાબર, તો એ ડોટ બી વત્તા સી છે એટલે આનું શું થાય? એ ડોટ બી પ્લસ એ ડોટ સી. એ ડોટ બી એટલે એ બી કોસ થીટા, એ ડોટ સી એટલે એ સી કોસ થીટા. તો આઈ હોપ આ વસ્તુ ક્લિયર હોય. આ જ વસ્તુ મેં અહીંયા
ત્રિકોણના નિયમથી સમજાય છે. પહેલા સદિશ એ લઈ લીધો, બરાબર, સદિશ એ જોઈએ છે. હવે મારે અલગથી શું દોરવું પડે? બી વત્તા સી. તો ઉગમ બિંદુથી પહેલા સદિશ બી લીધો, પહેલાના શીર્ષ પર બીજાની પૂછ લીધી. ઓકે, તો આ જે મળ્યો હશે શું હશે? પરિણામી સદિશ એટલે બી વત્તા સી. હવે આપણે સાબિત શું કરવું છે કે આ બેનો ડોટ ગુણાકાર થઈ શકે. તો પછી બી વત્તા સી એ કઈ અક્ષ પર હોવું જોઈએ? એની અક્ષ પર. તો અહીંયા ખૂણો થીટા લઈ લઈએ તો આ 90 ડિગ્રી થઈ ગયો. તો આ એની પાસેની બાજુ થઈ. તો પાસેની બાજુ એક્ઝેક્ટલી ક્યાં આવશે? આ જે બી પ્લસ સી છે એક્ઝેક્ટલી ક્યાં આવી જશે? એ પર. તો પાસેની બાજુ શું થાય? કર્ણ ગુણ્યા કોસ થીટા. તો કર્ણ ગુણ્યા કોસ થીટા આવી ગયું. ક્લિયર? હવે કેમ કે અહીંયા કોસ થીટા આવે છે, આપણે હમણાં જોયું બ્લોક વાળા ઉદાહરણથી કે આઈ ડોટ આઈ કાર્ય બી ક્યાં મળ્યું? એક્સ અક્ષ પર. તો આઈ ડોટ આઈ જવાબ શું મળશે? આઈ કેપ. હવે આઈ કેપ ને શું કહીએ? એકમ સદિશ. તો આઈ ડોટ આઈ શું થાય? 1. જે ડોટ જે શું થાય? 1. ધારો કે તમે વાય અક્ષ પર બળ લગાડો છો અને વાય અક્ષ પર સ્થાનાંતર બી થાય છે. તમે બળ ઉપર લગાડ્યું અને બ્લોક ખસ્યો બી ક્યાં? ઉપર. તો કાર્ય બી ક્યાં થયું? ઉપર થયું. તો એ જ રીતે કે ડોટ કે બી શું થશે? 1 થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આઈ ડોટ આઈ એટલે ખૂણો શું કહેવાય? 0 ડિગ્રી કહેવાય. અને કોસ 0 શું થાય? 1. એટલે આ ત્રણેયનો જવાબ શું આવશે? 1. તો એ હિસાબથી એ ડોટ એ વિચારો. સદિશ એ ડોટ સદિશ એ. તો સદિશ એ કઈ અક્ષ પર હતો? એક્સ અક્ષ પર. પેલો બી કઈ અક્ષ પર હતો? એક્સ અક્ષ પર. તો આઈ ડોટ આઈ શું થાય? 1. અને એ શું થશે? એ સ્ક્વેર. એટલે કોઈ પણ બે સદિશનો ગુણાકાર કરો એટલે વર્ગ કરો, સદિશ વેગનો વર્ગ કરો તો એ શું થઈ જશે? ઝડપનો વર્ગ. આવું આપણે ક્યાં કરીએ છીએ? ગતિ ઉર્જાના સૂત્રમાં. તમને પદાર્થનો વેગ આપ્યો હોય સાચી વસ્તુ, પણ ગતિ ઉર્જા લખો તો હાફ mv સ્ક્વેર એટલે વેગનો વર્ગ થઈ જાય. એટલે શું થઈ જાય? ઝડપ થઈ જાય. ત્યારબાદ તમે એક્સ અક્ષ પર બળ આપો છો ને એવું ઈચ્છો કે વાય અક્ષ પર સ્થાનાંતર થાય, એવું શક્ય છે? ના. તો આઈ કેપ નો બીજી કોઈ પણ અક્ષ સાથે ગુણાકાર શું આવે? 0. બરાબર. આઈ ડોટ કે કરો કે આઈ ડોટ જે કરો, જવાબ શું આવશે? 0. એ જ રીતે વાય નો ઝેડ સાથે ગુણાકાર કરશો તો બી શું આવશે? 0. ડોટ પ્રોડક્ટ. બરાબર. ઓકે. ત્યારબાદ બે સદિશોનો ગુણાકાર. તો સદિશ એ આપ્યો છે એક્સ એ વાય એ ઝેડ, બી આપ્યો છે બી એક્સ બી વાય બી ઝેડ. તો આ બેનો ગુણાકાર કઈ રીતે થાય? તો જો સાચેમાં તો આનો આની સાથે બી થાય, આની સાથે બી થાય ને આની સાથે બી થાય. પણ જ્યારે આઈ કેપ નો જે સાથે કરશો તો 0 મળશે, કે સાથે કરશો તો બી 0 મળશે. જેમાં બી આ બે સાથે 0 અને કેમાં બી આ બે સાથે 0 થાય. ક્લિયર? તો અલ્ટિમેટલી આપણાને મળે શું? એક્સ નો એક્સ સાથે ax bx વત્તા વાય નો વાય સાથે ay by અને ઝેડ નો ઝેડ સાથે ગુણાકાર. આઈ ડોટ આઈ શું થઈ જશે? આઈ ડોટ આઈ 1 થઈ જશે, જે ડોટ જે 1 થઈ જશે, કે ડોટ કે 1 થઈ જશે. ક્લિયર? તો આ બેનો ગુણાકાર થઈ ગયો. ત્યારબાદ કિંમતો જે તમને યાદ હોવી જોઈએ. cos 0 ની કિંમત શું થાય? 1. cos 90 ની કિંમત શું થાય? 0. cos 180 ની શું થાય? -1. ક્લિયર? ઘર્ષણ બળ માટે. હવે તમને ધારો કે ખૂણો શોધવાનો કે તો હંમેશા ડોટ પ્રોડક્ટ વાળો જ યુઝ કરવાનો, cos થીટા જ શોધી લેવાનો. તો cos થીટા શું આવશે? આપણે ઉપર જે સૂત્ર લખ્યું ને એ જ છે. તો cos થીટાને કરતા બનાવીએ તો શું આવે? a ડોટ બી અપોન એનું મૂલ્ય અને બી નું મૂલ્ય. બરાબર. અહીંયા આવું આવશે. યસ. ઓકે. તો બંનેના મૂલ્ય અને ઉપર ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ એટલે આ કયો ગુણાકાર થયો? આજે આપણે પાછળ કર્યો આ વાળો ગુણાકાર આવશે. ક્લિયર? તો આઈ હોપ આ વસ્તુ ક્લિયર હોય. હવે આ લાસ્ટ વસ્તુ, એ નો બી પરનો પ્રક્ષેપ બરાબર બી નો એ નો બી ની દિશામાંનો ઘટક. હવે આનો મતલબ શું થાય? તો આ ઓલરેડી સમજાઈ ચુક્યો છું. એ નો પડછાયો બી પર કેટલો પડે છે એને કહેવાય પ્રક્ષેપ. અથવા તો એ નો બી ની દિશામાંનો ઘટક. તો એ નો બી ની દિશામાંનો ઘટક કોણ છે? આઈ રહ્યો એ cos થીટા. એ જ રીતે બી નો એ ની દિશામાંનો ઘટક કોણ છે? આઈ રહ્યો બી cos થીટા. તો આને શું કહેવાય છે? પ્રક્ષેપ. તો આ શું આવશે? એ cos થીટા. આ શું આવશે? બી cos થીટા.
આને બીજી રીતે બી લખાય છે, આ તો રીત સાચી છે, પણ આ જે બોલ્યા છે એ રીતે લખું તો એ નો એટલે સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ, તો એ ની દિશા ક્યાં છે, બી ની દિશામાં, દિશા એટલે શું લખાય, એકમ સદિશ લખાય, તો આ રીતે બી લખી શકાય. એ જ રીતે બી નો એ પરનો પ્રક્ષેપ, તો શું લખાશે અહીંયા, બી ઇન્ટુ એ કેપ. આને ત્રીજી રીતે બી લખાય, કઈ રીતે, તો જો અહીંયા તમને આ દેખાય છે ક્લિયર, તો જો હું આ એ ને ખાલી આને જો લઈ જાઉં એટલે શું થાય, એ કોસ થીટા, તો એ કોસ થીટા બરાબર શું થાય, એ ડોટ બી અપોન બી. ક્લિયર, એટલે આને છૂટું પાડ્યું કહેવાય. તમે આનું સૂત્ર લખ્યું બી કેપ એટલે શું લખાય, સદિશના છેદમાં તેનું મૂલ્ય, બરોબર ને. તો જો અહીંયા લખાશે એ ડોટ બી અપોન બી નું મૂલ્ય. એ જ રીતે અહીંયા બી એ જ થશે, સદિશ બી ડોટ એ અપોન એ નું મૂલ્ય. તો આને કહેવાય છે પ્રક્ષેપ સદિશ. તો આની સાથે આની જે બધી લાક્ષણિકતાઓ હતી એ થઈ પૂરી. હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ પીવાયક્યુઝ બધા. ઓકે, તો સ્ટાર્ટ કરીશું નીટના પીવાયક્યુઝ થી. જો પહેલો નીટ 2016 નો પ્રશ્ન, એક કણનો સ્થાન સદિશ આવો છે તો તેનો વેગ ખાલી જગ્યા હશે, બરાબર. તો જો હું સદિશ આર બરાબર અહીંયા લખું, શું છે, તો એ કોસ ઓમેગા ટી આઈ કેપ પ્લસ એ સાઇન ઓમેગા ટી જે કેપ. તો એનો વેગ ક્યાં હશે, બરાબર. તો વેગ લાવવો પડે અહીંયા, તો વી બરાબર શું આવશે, આનું વિકલન સમયની સાપેક્ષે, બરાબર. તો આનું વિકલન કરીએ તો એ એઝ ઇટ ઇઝ કોસ નું શું થાય, માઇનસ સાઇન, તો આ માઇનસ સાઇન આવી ગયો, ઇન્ટુ ઓમેગા ટી નું શું થાય, ઓમેગા, બરાબર. જો ઇન કેસ તમને આ ના ખબર પડતી હોય તો હું ડિટેલમાં બી લખી શકું છું, એવું કઈ છે નહીં. તો આ માઇનસ કોસ નું વિકલન શું થયું, માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી, આઈ કેપ આવ્યું, વત્તા આ પાડા પદનું બાકી આ વાળા, તો એ સાઇન ઓમેગા ટી જે કેપ, એટલે કે એ એઝ ઇટ ઇઝ સાઇન નું શું થાય, કોસ, અને ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી આ છે જે કેપ. તો માઇનસ ઓમેગા એ સાઇન ઓમેગા ટી આઈ કેપ પ્લસ એ ઓમેગા કોસ ઓમેગા ટી જે કેપ. આપણાને આવું કંઈક પદ મળે છે, ક્લિયર. તો વેગ આ છે, પૂછે છે શું કે આનો વેગ ક્યાં હશે. હવે આર ને લંબ રૂપે હશે, આર ને સમાંતર હશે, ઉગમ બિંદુથી દૂરની તરફ હશે, ઉગમ બિંદુ તરફ હશે. તો જો તમને એક બહુ બેઝિક વસ્તુ અહીંયા સમજાવું, આ એનો એક્સ ભાગ છે, આ એનો વાય ભાગ છે, બરાબર. આ એનો એક્સ ભાગ અને આ એનો વાય ભાગ. તો જો હું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર કરું એટલે એક્સ ભાગનો વર્ગ વત્તા વાય ભાગનો વર્ગ કરું, ક્લિયર. તો તમને જેમ દેખાય છે આનો જવાબ શું આવશે, એ સ્ક્વેર, બરાબર. એ સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર, એ 1 થઈ જશે. હંમેશા યાદ રાખવાનું આ શેનું સમીકરણ છે, વર્તુળનું સમીકરણ છે. વર્તુળ હંમેશા આનાથી બને, વર્તુળ. ઓકે, હવે વર્તુળ જો હોય એટલે પદાર્થ કઈ ગતિ કરે છે, નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, આ રીતે. હવે એનો જે વેગ હોય ત્યારે એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય, કંઈક આ રીતે હંમેશા સ્પર્શકની દિશામાં આવતો હોય. એટલે મને એટલીસ્ટ એટલું તો ખબર પડી ગઈ કે ઓપ્શન એ કે ઓપ્શન બી નહીં આવે, કેમ કે એ લોકો સ્પર્શકની વાત નથી કરી રહ્યા. હવે મારી પાસે આ બે શક્યતાઓ વધી, ક્લિયર. હવે આ શક્યતાઓ વેરીફાઈ કઈ રીતે કરવાની, તો જોજો લંબ વાળી સૌથી ઈઝી રહેશે હંમેશા. તો જો હું આર ડોટ બી કરું, ડોટ ગુણાકાર હંમેશા ઈઝી રહે, બરાબર. તો ડોટ ગુણાકાર પ્રમાણે તમારે કરવાનું શું હોય, એક્સ નો એક્સ સાથે, વાય નો વાય સાથે. તો અહીંયા જોઈ લો, આવી રહ્યું એનું એક્સ પદ અને આ પણ એનું એક્સ પદ છે, તો બંનેનો ગુણાકાર શું આવશે,
માઇનસ ઓમેગા એ સ્ક્વેર સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી પ્લસ ઓમેગા એ સ્ક્વેર સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. હવે જેમ તમે જોઈ શકો છો આ બંનેનો જવાબ શું આવી ગયો 0. આ જવાબ 0 ના આવત તો પછી મારે શું લખવું પડે સી, પણ જવાબ શું આવ્યો 0, એટલે આ બંને કમ્પલસરી એકબીજાને શું આવવા જોઈએ લંબ, કેમ કે આર ડોટ વી કરીએ છે તો આર ડોટ વી નો મતલબ આવું બી તો થાય, આર વી સાઇન થીટા સોરી કોસ થીટા. તો આ જવાબ 0 ક્યારે આવે, જ્યારે થીટા શું હોય 90 ડિગ્રી હોય, π/2 હોય, લંબ હોય. ક્લિયર? તો ઓપ્શન ડી વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, તો મેન તમને મારા ખ્યાલ પ્રમાણે આ વસ્તુ નહીં ખબર હોય તો યાદ રાખજો કે વર્તુળનું સૂત્ર શું થાય સમીકરણ. નીટ વાળાને મોસ્ટલી ના ખબર હોય, JEE વાળાને ખબર હોય. આ કોમન લેક્ચર જ છે એટલે વાંધો નહીં. જો બે સદિશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય તો આપણી પાસે સદિશ એ વત્તા સદિશ બી છે, એનું મૂલ્ય થઈ ગયું, એ બાદબાકી બરાબર છે એવું કે છે, તો એ માઇનસ બી બરાબર છે. સારું કહેવાય. ઓકે, તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? હવે જેમ પાર્ટ 1 માં તમને સમજાવ્યું હતું સદિશોના લેક્ચરના પાર્ટ 1 ના લેક્ચરમાં કે આમાં સૂત્ર થાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને આમાં થાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. બંને બાજુ વર્ક કરી દો તો આ a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઉડી જાય, માઇનસ 2ab આમ જાય તો પ્લસ 2ab થાય, એટલે 4ab cos થીટા બરાબર શું મળે? 0 મળે. અને cos થીટા 0 ક્યારે આપે? 90 ડિગ્રી પર આપે. તો આનો જવાબ આવશે એ. ક્લિયર? તો આ પ્રશ્ન પતી ગયો નીટ 2016. ત્યારબાદ ખાલી જગ્યા સમયને અંતે બે સદિશો એ અને બી એકબીજાને લંબ બનશે, એટલે ફેક્ટ છે કે આ બંને એકબીજાને લંબ છે. તો આપણે એ ડોટ બી શોધીએ, એટલે એક્સ નો એક્સ સાથે ગુણાકાર અને વાય નો વાય સાથે. તો અહીંયા શું મળે છે મને? કોસ ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી બાય 2 પ્લસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી બાય 2. ઓકે, તો આ થઈ ગયું. હવે આ કયું સૂત્ર બને? તો આ સૂત્ર બને કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી બાય 2. હવે જેમને બાયોલોજી લીધું છે સ્વાભાવિક છે એમને આ સૂત્ર ના ખબર પડે, તો હું અહીંયા સમજાવી દઉં છું. તમારે યાદ રાખવું પડશે, હા યાદ રાખવું પડશે. જો તમે હજી ધોરણ 11 માં છો તો તમને આઈડિયા નથી કે ધોરણ 12 માં ચેપ્ટર 7 આવશે ત્યાં આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, તો અત્યારથી યાદ રાખી લો. તો કોસ એ ઇન્ટુ કોસ બી હોય વત્તા સાઇન એ ઇન્ટુ સાઇન બી હોય, તો આ કયું સૂત્ર બને? કોસ એ માઇનસ બી. આ પ્લસ નું વચ્ચે માઇનસ થઈ જાય, બે વખત કોસ આવે એટલે કોસ સૂત્ર એ રીતે જેમ તમને યાદ રહે. ક્લિયર? તો અહીંયા આવું સૂત્ર બને છે. હવે આ બે એકબીજાને શું છે? લંબ છે. લંબનો મતલબ શું થયો? ખૂણો 90 થાય, એટલે એમની આ ડોટ પ્રોડક્ટ શું લખી શકાય? 0 લખી શકાય. ક્લિયર? તો 0 બરાબર કોસ, આખામાંથી અડધો જાય તો અડધો વધે એટલે ઓમેગા ટી બાય 2 થાય. કોસ 0 ક્યારે આપે? બરાબર, એટલે અહીંયા આની કિંમત શું આવી જોઈએ? π/2, એટલે આ જવાબ શું થઈ જાય? 0. કેમ? cos π/2 એટલે cos 90 શું થશે? 0. ક્લિયર? તો ઓમેગા ટી બાય 2 બરાબર શું આવે? π/2. ઓમેગાની જગ્યાએ શું લખાશે? ઓમેગાની જગ્યાએ આપણે શોધવાનો ટી છે તો ઓમેગાના સ્વરૂપમાં જ રાખ્યો છે, તો બે બે ગયા π/ω. તો ઓપ્શન એ વિલ બી ધ રાઈટ આન્સર. નીટ 2015 નો હતો આ. ઓકે, સદિશ એ અને બી એવા છે કે જેથી એ વત્તા બી બરાબર એ માઇનસ બી થાય, તો તે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. આ ઓલરેડી પાછળ સોલ્વ કરી લીધો. બરાબર છે? MCQ નંબર 2 છે, વારંવાર પૂછાયેલો છે. ત્યારબાદ જો આ સદિશ પરનો પ્રક્ષેપ શૂન્ય હોય તો આલ્ફાનું મૂલ્ય શું થાય? એટલે ધારો કે આપણે આને સદિશ એ કહી દઈએ, એટલે સદિશ એ બરાબર શું છે? 2i કેપ પ્લસ 4j કેપ માઇનસ 2k કેપ.
અને સદિશ બી બરાબર શું છે? આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ આલ્ફા કે કેપ. એટલે આપણાને એવું કે છે શુદ્ધ ગુજરાતીમાં કે સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ 0 છે. એટલે એનો પડછાયો કોના પર પડે છે? બી પર. ક્લિયર? તો તમને શું આપ્યું? એ ડોટ બી કેપ બરાબર 0. એનો એવો ઘટક જે બી પર મળે, એનો એવો ભાગ જે બી પર હોય, તો આપ્યું ને તમને. સારું, તો એની કિંમત શું છે? 2,4,-2 અને બી કેપ શું છે? તો બી કેપ એટલે તમને ખબર જ છે શું લખાય? સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો સદિશ બી શું લખાશે? 1,2, આલ્ફા અને એનું મૂલ્ય શું લખાશે? અંડર રૂટ 1² પ્લસ 2² પ્લસ આલ્ફાનો સ્ક્વેર. આ આખું શું આપ્યું છે આપણાને? 0. એટલે આ જે પદ છે ને છેદમાં, આ જઈ જશે ઉપર 0 સાથે, એટલે 0 થઈ જશે. હવે અહીંયા ઉપર ગુણાકાર કરીએ તો x નો x સાથે, તો 2 એકા 2 વત્તા 4 દુ 8 -2 આલ્ફા બરાબર 0. 8 ને 2 10, 10 જમણી બાજુ જાય તો માઇનસ થાય, તો આલ્ફા શું આવશે? 10/2 એટલે કે 5. So C is the right answer. પછી છઠ્ઠો, બે બળોના સરવાળાનો પરિણામી સદિશ તેના બાદબાકીના સદિશને લંબ છે. એટલે કે આપણી પાસે ધારો કે એક સદિશ છે આ એ, એમાં બે બળોના સરવાળા થાય છે. ઓકે, તેના બાદબાકીના સદિશને લંબ છે. તો ધારો કે આમની બાદબાકી બી થાય છે. તો આ બે બળો વિશે શું કહી શકો? તો એટલીસ્ટ હું એ કહી શકું કે તમને એવું કહે છે કે એ કોને લંબ છે? બી ને. બરાબર, તો જો એ બી ને લંબ હોય તો એ ડોટ બી શું થવું જોઈએ? 0 થવું જોઈએ. બરાબર, તો આ બે ની ડોટ પ્રોડક્ટ શું થવી જોઈએ? 0. તો ટ્રાય કરી જોઈએ કરીને. તો f1 પ્લસ f2 ડોટ f1 માઇનસ f2 બરાબર શું થશે? 0. હવે આ બેનો ગુણાકાર શું થાય? તો તમને દેખાય છે a વત્તા બી છે ને માઇનસ બી છે, એટલે શું લખાશે? a² માઇનસ b² બરાબર 0. એટલે f1 બરાબર શું મળ્યું? f2. ઓકે, તો હવે ઓપ્શન જોઈએ તો પરસ્પર સમાન મૂલ્યના હોય. યસ, ઓપ્શન એ. સમાન મૂલ્યના ના હોય તો છે. સમાન હોય, હવે સમાન હોય કે ના કહી શકો તમે, મૂલ્ય વાઇઝ સમાન છે, ઓકે. સરખા હોય એવું ના કહી શકો. સરખા હોવા માટે દિશા બી સરખી હોવી જોઈએ. પણ એક સદિશ ઋણ, આમાં એક સદિશ ધન છે, એટલે આ બે સદિશની દિશા કદી સરખી નહીં હોય. કશું કહી ના શકાય, એવો જવાબ કદી આવે જ નહીં. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો. એક સારો પ્રશ્ન છે આ. પરસ્પર સમાન મૂલ્યના હોય છે. ઓકે, દોરીને સમજાવવું હોય તો એક સદિશ આમ હતો f1, બીજો આમ હતો f2, આ આવ્યો માઇનસ f2. એટલે તમને દેખાય જ છે કે આ એનો પરિણામી સદિશ અહીંયા મળ્યો અને એક ઉપર મળ્યો. આ મળ્યો એ શું મળ્યો? f1 પ્લસ f2 મળ્યો, અને આ મળ્યો f1 માઇનસ f2 મળ્યો. તો આ બે સરખા તો નથી ને દિશાની દ્રષ્ટિએ. દિશાની દ્રષ્ટિએ અલગ અલગ છે, મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે. ઠીક છે, તો ખાસ ધ્યાન રાખજો. એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? તો ખૂણો પૂછે તો ઓલવેઝ cos થીટા લેવાનું. cos થીટા એટલે a ડોટ બી અપોન એ નું મૂલ્ય ઇન્ટુ બી નું મૂલ્ય. તો ઉપર શોધીએ તો 3 તરી 9, 4 4 16 -25 છેદ એઝ ઇટ ઇઝ રાખીએ આના જેવો, તો જવાબ આવી જશે 0. તો અગેન આન્સર આવશે 90 ડિગ્રી. ત્યારબાદ એ બી અને સી ના મૂલ્ય 3 4 5 છે. તો એ વત્તા બી બરાબર સી થાય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? તો આ તો પરિણામી સદિશ થયો ને, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પાર્ટ 1 માં.
તો એ અને બી વચ્ચેનો ખૂણો પૂછ્યો છે એટલે કે સી બરાબર એ વત્તા બી આપ્યું છે. તો આની સી સ્ક્વેર શું લખાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ અંડર રૂટમાં આવે અને સી આવે, બટ મેં બંને બાજુ વર્ગ કરી લીધો છે. તો સી એટલે 5, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2, 3 ગુણ્યા 4 શોધવાનો છે cos થીટા. તો 16 નો 25, 25, 25 0, 3 દુ 6 ચોક 24, કોઈ મતલબ નથી, ખૂણો સીધો મળી ગયો π/2. ઓકે, તો અહીંથી ચાલુ થાય છે નીટના JEE ના પ્રશ્નો. નીટના પ્રશ્નો બધા પતી ગયા. ઓકે, ચાલુ કરો. પહેલા હું પાણી પી લઉં. તમે સોલ્વ કરી શકો છો, બહુ ઇઝી ક્વેશ્ચન છે. તો જો શું છે, બે સદિશો આપ્યા પી અને ક્યુ, એકબીજાને લંબ છે, તો એમનું મૂલ્ય શું થાય? ઓકે, તો લંબ હોય એટલે બેનો ડોટ પ્રોડક્ટ શું થવી જોઈએ? કમ્પલસરી 0 થવી જોઈએ. તો x નો x સાથે ગુણાકાર, તો 4 એકા 4 માઇનસ 2 દુ 4 m અને પ્લસ m સ્ક્વેર બરાબર શું આવે છે? 0. તો m સ્ક્વેર માઇનસ 4m પ્લસ 4 0 થાય છે. તો આને તમે સ્વાભાવિક છે શું કહેશો? m-2 m-2 બરાબર 0. તો m બરાબર શું આવશે? 2 આવશે. ઓકે, સો આ પણ તમે પોઝ કરીને ટ્રાય કરી શકો છો. તો શું છે, સદિશ આ અને સદિશ આ જ્યારે 3a + 2b હોય ત્યારે બંને લંબ છે. એટલે આપણે એવું માનીને ચાલીએ કે સદિશ a અને સદિશ b બંને એકબીજાને લંબ છે, તે બેની ડોટ પ્રોડક્ટ શું થાય? 0. તો અહીંયા બેનો ગુણાકાર કરો, આને સદિશ a કીધો છે, b, તો શું આવશે? 2a - 3b + 4 બરાબર 0. હવે આપણા પાસે અહીંયા ઓપરેટિવ તરીકે શું છે, જેનાથી આપણે ઓપરેશન અહીંયા પરફોર્મ કરી શકીશું? 3a + 2b બરાબર 7. તો કોઈ બી એકને કરતા બનાવી દો ને એને એમાં મૂકી દો, કંઈ ખાસ છે નહીં. તો 3 વડે ભાગી દઈએ તો એ શું આવે? 7/3 બરાબર. ચલો લખીને સમજાવો, છે નહીં. તો 3a બરાબર શું આવે? 7 - 2b અને એ બરાબર શું આવે? 7 - 2b/3. તો અહીંયા 2, 7 - 2b/3 -3b + 4 = 0. 2 ગુણી દો તો 7 દુ 14 -4/3. 3 લસા લઈ જ લઈએ, તો 9b + 12 = 0. 3 લસા લઈ લીધો. ઓકે, તો કેટલું થશે? 14 ને 12 26 -26 બરાબર -13b. તો b આવશે 2. b 2 છે તો એ કેટલો થાય? એ અહીંયા લખીએ, b 2 છે તો 7 માંથી 2 જાય તો 5, 5/3 આવે છે. સોરી, 2 છે, 2 દુ 4, 7 માંથી 4 જાય 3, 3/3 1. તો જવાબ શું આવશે? અહીંયા x/2 કીધું છે તો x શું આવે? 1. ત્યારબાદ એકબીજા સાથે થીટા કોણ બનાવતા બે એકમ સદિશો a અને b માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? હવે કયો સંબંધ સાચો છે? તો a + b નું સૂત્ર, સદિશ a + b નું સૂત્ર આપણને ખબર છે શું થાય? √ a² + b² + 2ab cos થીટા. a - b નું પણ ખબર છે શું થાય? a² + b² - 2ab cos થીટા. આટલું તો આપણને ખબર જ છે. જોઈને એટલો તો અંદાજો આવે ને કે a + b ને a - b લખ્યા છે તો બેના સૂત્ર લખી શકીએ. હવે એવું કહે છે કે ખૂણો થીટા બને છે, વાત સાચી,
એ અને બી માટે આ બે કેવા સદીશો છે? એકમ સદીશો છે. એટલે આમની કિંમતો શું થતી હશે? 1. એટલે આ આવું લખાશે અંદર 1² + 1² એટલે 2² પ્લસ 2 × 1 એટલે 2 cos થીટા લખાય. બરાબર છે. અરે સોરી, સ્ક્વેર નહીં આવે. એ જ રીતે આ શું લખાય? 2 - 2 cos થીટા લખાય. ઓકે. હવે જો અહીંથી હું 2 કોમન લઈ લઉં તો 1 + cos થીટા આવે. અને અહીંથી જો 2 કોમન લઈ લઉં તો 1 - cos થીટા આવે. હવે મેથ્સ જેમને લીધું છે એમને અંદાજો આવી જાય કે આ શેનું સૂત્ર બનશે? 2 1 + cos થીટા એટલે આ સૂત્ર બને 2 cos² θ/2. બરાબર? હમણાં સમજાવું છું, જસ્ટ અ સેકન્ડ. અને 2 1 - cos થીટા એટલે આ સૂત્ર બને 2 sin² θ/2 નું. બરાબર? હવે બાયોલોજી જેમને લીધું છે એમને આ વસ્તુ યાદ રાખવાની, તો મારા મત પ્રમાણે યાદ રાખશો તો સારું રહેશે તમારા માટે. આ રીતે સર કેટલા યાદ રાખીએ? અનફોર્ચ્યુનેટલી ફિઝિક્સમાં આવી વસ્તુ થશે તમારી જોડે કે જેમાં તમારે સૂત્ર યાદ રાખવા પડે. ઓકે, તો કોઈ ઓપ્શન નથી. યાદ રાખશો તો વધારે સારું. ચલો સ્કીપ કરશો તો બી વાંધો નથી, રિસ્ક એટલો તો લઈ જ શકાય. તો અહીંયા આવશે 2 sin² θ/2. ઓકે, તો આ બે સૂત્ર થશે અહીંયા. તો તમે જોઈ શકો છો એમ આ વાળા પદનો જવાબ શું આવશે? આને હું ખાલી રાઈટ સાઈડ આખાને શિફ્ટ કરી લઉં. તો આ વાળા પદનો જવાબ શું આવે? 2 × 4 = 2 cos² નું cos. આનો જવાબ શું આવે? 2 × 4 = 2 sin² નું sin. તો આટલું તો તમે ગો વિથ ધ ફ્લો માં બી કરી શકતા હતા. હવે ઓપ્શન જો તો ઓપ્શનમાં તમને a - b a + b tan θ/2 tan θ/2 આ રીતના ઓપ્શન આપ્યા છે. તો બેઝિકલી તમને શું પૂછે છે? ભાગાકાર પૂછે છે. તો આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. ક્યાંય બી cot થીટા નથી. ચારે ઓપ્શનમાં ક્યાંય બી cot થીટા નથી એટલે 1/2 નહીં થાય, સમીકરણ 2/1 થશે. અને તમને એવો બી અંદાજો આવી જાય કે cos વાળો જવાબ નહીં આવે, એટલે tan વાળામાંથી કોઈ એક જવાબ છે. તો 2/1 કરીએ એટલે સદિશ a - સદિશ b થાય. એકમ સદિશ અહીંયા લખો તો બી ચાલે. ઓકે, તો a - b / a + b એટલે 2 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? tan θ/2. તો આ કયો ઓપ્શન છે? તો ઓપ્શન બી છે. a - b ને કરતા બનાવો તો a + b આ બાજુ જતા. તો જો પ્રશ્નમાં ઓપ્શન જોઈને તો કોઈ જ અંદાજો નતો આવતો. અંદાજો આનો ચાલુ ક્યાંથી થયો? જ્યારે તમે ફાઇનલ પ્રોડક્ટ લાયા. ઓકે, તો મેં બીજું કઈ ખાસ નથી કર્યું. અહીંયા a + b હતા તો એનું સૂત્ર લખ્યું, a - b હતા એનું સૂત્ર લખ્યું. એ ક્યાંથી ખબર પડી? દરેક ઓપ્શનમાં લખીને આપ્યા હતા. તો એટલીસ્ટ એટલી વસ્તુ ખબર પડી. પછી શું કહેવા માંગે છે નથી ખબર પડી. ક્લિયર? પછી એકમ સદિશ છે તો કિંમતો લખી અને જવાબ મળી ગયા. ઓકે, ત્યારબાદ બે સદિશો અને b ને સમાન મૂલ્ય છે. સારું કહેવાય. તો a અને b ને સરખા મૂલ્ય છે. જો a + b નું માનાંક a - b ના માનાંક કરતા બમણું હોય, સો a + b is 2 times that of a - b. તો સ્વાભાવિક છે આપણે અહીંયા ખૂણો શોધવાનું કીધો હશે. બરાબર? તો cos ના સ્વરૂપમાં જવાબ આવે. બંનેના સૂત્ર લખીએ તો આનું સૂત્ર શું થાય? √a² + b² + 2ab cos θ. આનું સૂત્ર શું થાય? √a² + b² - 2ab cos θ. બંને બાજુ વર્ક કરી દો તો શું થાય? a² + b² + 2ab cos θ. આ બે નો વર્ક શું થાય? 4. બંને બાજુ વર્ક કર્યો એટલે a² + b² - 2ab cos θ. હવે a અને b ના મૂલ્ય સરખા છે, આ બે સેમ છે.
બરાબર છે. તો જોજો 2a² એ અને બી ને આપણે બી ને શું કહી દીધો? એ અહીંયા આવશે 2a² cos થીટા બરાબર 4 વડે જો ગુણી દો તો અહીંયા બી થશે તો આ ને 2a² - 2a² cos થીટા. તો હવે 4 દુ 8a² -8a² cos થીટા. માઇનસ આમ જાય તો પ્લસ એટલે 2a² જમણી બાજુ જાય તો માઇનસ. તો 2 ને 8 10 a² cos થીટા બરાબર 8 - 2 6a². a² ઉડી ગયા તો cos થીટા આવે છે 6/10. 6/10 એટલે શું થાય? 3/5 એટલે જવાબ આવશે સી. બરોબર છે. ત્યારબાદ 13મું એ અને બી આ રીતે આપ્યા છે. એ નો સદિશ બી ની દિશામાંના ઘટકનું મૂલ્ય. ઓકે, સદિશ એ નું સદિશ બી ની દિશામાંના ઘટકનું મૂલ્ય એટલે આ તમને પ્રક્ષેપ કહે છે. બરાબર. તો બેઝિકલી શું કહે છે? સદિશ એ નું સદિશ બી ની દિશામાંનું મૂલ્ય. જેની દિશાનું હોય એનું એકમ સદિશ લઈ લેવાનું. એટલે એ ડોટ બી બાય આ પૂછે છે. તો સદિશ એ શું છે? 2, 3, -1. બી શું છે? 1, 2, 2. આનું મૂલ્ય શું થાય? 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8, 8 ને 1 9, 9 નું વર્ગમૂળ 3. તો 2 એકા 2 અંશમાં વત્તા 6 ઓછા 2/3. 6 ને 2 8, 8 માંથી 2 જાય તો 6, 6/3 2. જવાબ આવશે 2. ઓકે. બી ની દિશા મને ખાલી એ જ દેખાયું, જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાઈ હતી. બરાબર, પક્ષીની આંખ કે માછલીની આંખ. બરાબર છે. એમ મને ખાલી આટલી જ વસ્તુ દેખાય છે કે બી ની દિશામાંનો ઘટક કીધો છે એટલે બી નો એકમ સદિશ આવે અને કોનો? સદિશ એ નો. બરાબર, એટલે બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. જો એ અને બી પરનો પ્રક્ષેપ 0 હોય તો આલ્ફાનું મૂલ્ય. એટલે આ ઓલરેડી આપણે પાછળ જોયો તો નીટમાં, એના પરથી પૂછેલો પ્રશ્ન છે. તો સદિશ એ ના બી પરના પ્રક્ષેપનું મૂલ્ય જવાબ શું આવે છે? 0. સદિશ એટલે 2, 4, -2. બી નું મૂલ્ય એટલે 1, 2, આલ્ફા અપોન √1 + 4 + α² બરાબર 0. ઓલમોસ્ટ સેમ ક્વેશ્ચન. તો આમ જશે તો 0. 2 × 1 = 2, 2 × 4 = 8. ઓલમોસ્ટ નહીં, એનો જ ક્વેશ્ચન છે. આલ્ફા 5 આવશે. તો બહુ કરી સારું કહેવાય. ઓકે. પછી જો બે સદિશ એ અને બી માટે a ડોટ બી બરાબર a ક્રોસ બી સંબંધ સાચો હોય તો a - બી નું મૂલ્ય કેટલું? હવે a ડોટ બી ક્રોસ વાળો લેક્ચર આના પછી આવશે, ડોન્ટ વરી. બટ અત્યારે a ક્રોસ બી આ રીતે આપ્યું છે તો એટલીસ્ટ આપણને ખબર છે ક્રોસમાં કોણ આવે? સાઇન થીટા. અને અહીંયા ડોટમાં કોણ આવે? કોસ થીટા. અને એ બી ઉડી ગયા તો tan થીટા બરાબર 1. તો થીટા શું બન્યો? 45 ડિગ્રી. તો a - બી નું મૂલ્ય પૂછે છે. વેરી ઇઝી ક્વેશ્ચન. બધા એકવાર જાતે સોલ્વ કરી લેશો ને તમારા માટે ઓટોમેટિકલી આ વસ્તુ ઇઝી થઈ જશે. a² + b² - 2ab cos થીટા. તો a² + b² cos થીટા, થીટા 45, cos 45 શું થાય? 1/√2. અને 2 ની જગ્યાએ શું લખાય? √2. તો એક વાર √2 ઉડી ગયા તો √2ab બરાબર. તો જવાબ આવશે એ. ઓકે. ત્યારબાદ સદિશ એ અને a - બી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? હવે આમાં ખૂણો તમને જો ઓપ્શનમાં જુઓ તો tan થીટાના સ્વરૂપમાં આપ્યું છે. એટલે આ તમને મેં જે પાર્ટ 1 માં ઉદાહરણ 2 કરાવ્યું હતું ને ટેક્સ્ટ બુકનું, એમાં tan આલ્ફા લખીને આપ્યો હતો કે tan આલ્ફા શું થાય? સામેની ભાગ્યા પાસેની. તો આ એ રીતે સોલ્વ થશે.
બરાબર છે. તો એકવાર હું તેમ છતાંય તમને દોરીને સમજાવું અહીંયા કે શું થશે. તો સૌથી પહેલા આપણે અહીંયા ઉગમ બિંદુ દોરીએ ઓ. તો પહેલો સદિશ લીધો છે સદિશ એ, આઈ રહ્યો. બીજો સદિશ છે બી, તો પહેલાના શીર્ષ પર બીજાની પૂછ આવે, તો આઈ રહ્યો પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, એટલે કે સદિશ બી. ઓકે, હવે જેટલો આ સદિશ બી ઉપર છે, આ સદિશ જસ્ટ અ સેકન્ડ, આ છે સદિશ એ. યસ. હવે આ ખૂણો તમને કેટલો આપ્યો છે? 120 ડિગ્રી. હવે ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા આને થીટા માની લે કે એ અને બી વચ્ચેનો ખૂણો શું હોય? થીટા, ને થીટા કેટલો છે? 120. પણ જેમ તમને મેં સમજાયેલું છે, આ જે ખૂણો છે ને, આ જે સદિશ એ ખરેખર આગળ ગયો, આ ખૂણો થીટા થાય. બરાબર? તો આ ખૂણો છે થીટા, અને થીટા કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. ઓકે, તો આ જે આપ્યું, આ એ વત્તા બી થયું. ક્લિયર? પણ આપણાને એવું કહે છે કે એ અને એ માઇનસ બી, એટલે સદિશ બી મારે એક્ઝેક્ટલી નીચે બી દોરવો પડે. જેટલો ઉપર છે એટલો નીચે દોરો. તો આ છે સદિશ બી માઇનસ. તો આ જે ખૂણો બને, અચ્છા આ જે થાય, આ બન્યું, આને શું કહેવાશે? પરિણામી સદિશ. એટલે કે આપણે શું શોધી લીધું? એ માઇનસ બી શોધ્યું. ક્લિયર? તો તમને કયો ખૂણો પૂછ્યો છે? તો સદિશ એ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો. હવે જો તમને પાર્ટ 1 વાળો લેક્ચર યાદ કરાવું, તો સદિશ એ અને આને આર કહી દઈએ. એ અને આર વચ્ચે ખૂણો કેટલો બનતો હતો? યાદ કરો, આલ્ફા બનતો હતો. અને ત્યાં આપણે ટેન આલ્ફા શોધ્યું હતું. ટેન આલ્ફા શું થતું હતું? ટેન આલ્ફા બરાબર સામેની બાજુ શું હતી? બી સાઇન થીટા ભાગ્યા પાસેની બાજુ શું હતી? એ વત્તા બી કોસ થીટા. હવે ખાલી ફરક કેટલો પડ્યો કે પરિણામી સદિશમાં જે બી હતો એ શું થઈ ગયો? માઇનસ. તો આ જે બી છે એ માઇનસ લેવો પડે. બરાબર છે, વાત તો સાચી છે. પણ અહીંયા શું છે? બી નું મૂલ્ય છે. ઓકે, બટ બેઝિકલી તમને સૂત્ર એપ્લાય કરતા અહીંયા આવડવું જોઈએ આટલું. હવે એ ખૂણો તમને આલ્ફાની જગ્યાએ અહીંયા શું કીધેલો છે કે આ ખૂણો શું છે? બીટા છે. વાંધો નહીં, તો આલ્ફા શું છે? બીટા છે એવું માની લો. બટ તમે આનાથી શોધી તો શકશો જ. બાકી લોચો શું પડશે? અહીંયા તમારે 90 ડિગ્રી કઈ રીતે બનાવવાનો, લંબ કઈ રીતે દોરવાનો. બરાબર? તો એ બી સમજાઈ દઉં તમને. તો એક ડાયરેક્ટલી થઈ ગયું હતું, ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. એનાથી હવે જો હું અહીંયા લંબ દોરું, ક્લિયર? આ વસ્તુને સહેજ રેક્ટિફાઈડ કરી દઈએ, ઝૂમ કરી દઈએ. તો આપણે લંબ દોરી દીધો. તો બીટાનો આ સામેનો ભાગ થયો અને બીટાનો આ પાસેનો ભાગ બી થયો. સારું, તો આ જો થીટા થતો હોય તો આ બી શું થાય? થીટા. હવે તમારે શું શોધવું છે? ટેન બીટા. તો ટેન બીટા શું થાય? ટેન બીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ શું થશે? આ ડોટેડ લાઈન. અને પાસેની બાજુ શું થશે? ઓકે, તો જોજો જરા, બીટાનો આ પાસેનો ઘટક શું લખાય? કર્ણ ગુણ્યા, તો જો આ કર્ણ તો બે થશે ને, કાટકોણ ત્રિકોણ છે એટલે. ઓકે, તો થીટા બી થીટાના સ્વરૂપમાં આપણે લાવવું પડે, બીટાના સ્વરૂપમાં નહીં. સોરી. તો આ છે થીટા. ઓકે, તો થીટાનો પાસેનો ઘટક શું થાય? બી કોસ થીટા. એટલે આ વાળો ભાગ શું આવશે? બી કોસ થીટા. બટ બી શું છે? માઇનસ. થીટાનો સામેનો ઘટક શું થાય? બી સાઇન થીટા. બટ આ પણ શું આવશે? માઇનસ. ઓકે,
તો આ મેં બે લખી દીધા, બી કોસ થીટા અને બી સાઇન થીટા. તો જો તમે આ જે વ્હાઈટ વાળી લાઈન છે ઉપરની, આને ફોકસ કરો, આને, તો આના પર કિંમત શું આવે છે? તો આટલો ભાગ કેટલો છે? માઇનસ બી કોસ થીટા, અને આટલો ભાગ શું છે? આખો ભાગ એ. એટલે આ એ છે અને એમાંથી આટલો ભાગ શું છે? બી કોસ થીટા. આપણે આ ભાગ જોઈએ છે, બરાબર? તો એ શું થાય? એમાંથી આ બાદ કરી દેવાનું એટલે આ ભાગ વધે. ક્લિયર? તો જો હવે હું ટેન બીટા લખું તો ટેન બીટા એટલે શું? સામેની બાજુ. સામેની બાજુ શું આવે? માઇનસ બી સાઇન થીટા. અને પાસેની બાજુ શું આવે? એ માઇનસ બી કોસ થીટા. ખબર પડી? જો આ આકૃતિ અહીંયા હું ફરી દોરીને તમને સમજાવું તો આ આવું કંઈક હતું. ઓકે, સદિશ બી જે છે ડોટેડ લાઈન થી દોરીએ. એક્ઝેક્ટલી એ જ હું ફરી દોરું છું. તમને ખાલી ખબર પડી જવી જોઈએ. ખબર પડી ગઈ છે, સિમ્પલી આગળ વધો. ઓકે, તો આ છે સદિશ બી. પેલો ખૂણો થીટા હતો એટલે આ ખૂણો બી શું થાય? થીટા. હવે આપણે અહીંયા દોર્યો શું? લંબ દોર્યો. ઓકે, બરાબર છે. હવે આખો આ જે છે સદિશ, આને આપણે કહીએ ઓપી. આ છે ક્યુ. તો આખો સદિશ છે એ છે. હવે થીટાનો પાસેનો ભાગ, તો પાસેનો ભાગ આટલો થાય. તો પાસેનો ભાગ શું થાય? કર્ણ ગુણ્યા કોસ થીટા. તો કર્ણ શું થાય? આ 90 ની સામે કર્ણ છે એટલે માઇનસ બી કોસ થીટા થાય. થીટાનો સામેનો ભાગ એટલે આ વ્હાઈટ લાઈન જે છે ડોટેડ વ્હાઈટ લાઈન, એ શું થાય? સાઇન થીટા. એટલે માઇનસ બી, આ વાળો જે ભાગ છે એ કેટલો થશે? માઇનસ બી સાઇન થીટા થશે. ઓકે, અને આ ખૂણો આપણે શોધવાનો છે, બીટા કહી દીધો. તો ટેન બીટા એટલે સામેની ભાગ્યા પાસેની. હવે પાસેનીમાં તો એની આ થશે ને, પાસેની બાજુ. તો એ શું થશે? આખા એમાંથી આટલું હટાઈ દો એટલે એ માઇનસ બી કોસ થીટા. ક્લિયર? આ વસ્તુ મેં તમને ઓલરેડી એડવાન્સમાં સ્ટાર્ટિંગમાં સમજાવી કે તમારે ખાલી બી ને શું લેવાનો તો માઇનસ. તો તમને જે ટેન આલ્ફાનું સૂત્ર યાદ હતું, આ એ જ છે. આલ્ફાની જગ્યાએ ખાલી અહીંયા બીટા કર્યો છે. તો એ બી આ જ હતું, બી સાઇન થીટા પણ એ પ્લસ બી કોસ થીટા. ખાલી બી શું લઈ લેવાનું? ત્યારે માઇનસ લઈ લેવાનો. તો તમને જે રીતે ખબર પડી મારા માટે મહત્વનું છે. ઓકે, તો સાઇન અહીંયા શું આવશે? ખૂણો 60 ડિગ્રી. સાઇન 60 શું થાય? √3/2. તો માઇનસ √3 b/2 અપોન a એઝ ઇટ ઇઝ માઇનસ બી કોસ શું થાય? 1/2. બરાબર? તો બે લસા લઈ લો અહીંયા. બરાબર? તો શું થશે? છેદમાં 2a માઇનસ બી, બગડો બગડો ઉડી ગયો. તો અહીંયા આન્સર આવશે માઇનસ √3b અપોન 2a માઇનસ બી. ઓકે, સો આઈ હોપ આન્સર આવી ગયો હોય. a પ્લસ બી કોસ 60 તો 1/2 થશે ને? એ તો બરોબર છે. તો માઇનસ √3b અપોન 2a માઇનસ બી. સી આન્સર આવે છે. માઇનસ લખવાનું ભૂલી ગયા છે, શું કર્યું છે નથી ખબર. બરાબર, કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં એક એવું કહી શકો કે ભાઈ આ મૂલ્ય છે બીનું. બરાબર, બીનું શું છે? મૂલ્ય છે. એટલે પ્લસ લખ્યું હશે, તો પછી નીચે માઇનસ ના આવે. એટલે અહીંયા ઓપ્શનમાં માઇનર ભૂલ છે. ઠીક છે, આપણો તો જવાબ આવી ગયો સી, એટલે વાંધો નથી. ઓકે, તો આ રીતે અહીંયા સોલ્વ થશે. ત્યારબાદ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપણ શું થાય? તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ આવું કંઈક થાય. ઓકે, એ શું છે? 1,1,1. બી શું છે? 1,1,0. અપોન એનું મૂલ્ય શું થાય? 1² પ્લસ 1². એક્સ અક્ષ જોઈએ તો 1 એકા 1 પ્લસ 1 પ્લસ 0 ભાગ્યા √2. 1 પ્લસ 1 2, એટલે આનો આન્સર આવે છે √2. હવે √2 તમે જુઓ, ઠીક છે, એવો ઓપ્શન જ નથી. બરાબર, એટલે હવે શું થયું? તો તમને જે જવાબ માંગ્યો છે ઓપ્શન જો તો સદિશના સ્વરૂપમાં માંગ્યો છે. આ જવાબ કયા સ્વરૂપમાં આવ્યો? અદિશના સ્વરૂપમાં. હવે કોની દિશાનો ઘટક જોઈતો તો? બી. એટલે ઇન્ટુ હજી એકવાર શું કરવું પડે મારે? બી કેપ કરવું પડે.
કોની દિશા? તો બી ની દિશા. તો √2 ઇન્ટુ હજી એકવાર બી કેપ કરીએ તો શું આવશે? તો 1,1,0 અપોન √2. બરાબર. તો √2 ઉડી ગયા તો 1,1,0 એટલે એઝ ઇટ ઇઝ એનો જ આવ્યો આઈ કેપ પ્લસ જે કેપ. બરાબર છે. તો આ કંઈક આ રીતે સોલ્વ થતો હતો. હવે આમાં મગજ ડોફરાવું ના જોઈએ કે પ્રશ્ન ખોટો છે. પ્રક્ષેપમાં અમુક વાર આવું કરી શકે છે. સદિશના સ્વરૂપમાં લખવો છે. તમે છેલ્લે કોની દિશાનો ઘટક શોધ્યો? બી ની દિશા. તો લખીને બતાવો. એ રીતની વસ્તુ છે. ત્યારબાદ બે સદિશો એક્સ અને વાય સમાન માન ધરાવે છે, એટલે એક્સ અને વાય ના મૂલ્ય સરખા છે. એક્સ માઇનસ વાય નું માન એ એક્સ પ્લસ વાય ના માન કરતા n ગણું છે. તો એક્સ માઇનસ વાય ઇઝ n ટાઈમ્સ એક્સ પ્લસ વાય. ઓકે. તો એક્સ અને વાય વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો બંને બાજુ તમને ખબર જ છે આપણે શું કરવાનું છે અહીંયા. તો ડાયરેક્ટલી હું લખું એ વાળું સ્ટેપ. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2xy cos થીટા બરાબર n સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy cos થીટા. હવે મૂલ્ય સરખા છે. બરાબર. તો આને શું લખાય? 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. અહીંયા બી મૂલ્ય સરખા ને, cos થીટા. અહીંયા બી સેમ છે, n સ્ક્વેર 2x સ્ક્વેર પ્લસ 2x સ્ક્વેર cos થીટા. ઓકે. 2x સ્ક્વેર કોમન લઈએ દરેક પદમાંથી. 2x સ્ક્વેર કોમન લઈએ. બરાબર. તો અહીંયા શું મળે? 1 માઇનસ cos થીટા અને અહીંયાથી 2x સ્ક્વેર કોમન લઈએ તે બે ઉડી ગયા એટલે અહીંયા મળે 1 પ્લસ cos થીટા. હવે આપણાને જે જવાબ માંગ્યો છે એ કંઈક ઓપ્શનમાં આ રીતે માંગ્યો છે, એટલે cos થીટા કરતા બનાવવાનો છે. એટલે આ વાળું સ્ટેપ જે છે આપણે નહીં કરી શકીએ કેરી ફોરવર્ડ. સો 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર cos થીટા n સ્ક્વેર ગુણી દઉં તો 2n સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2n સ્ક્વેર એક્સ સ્ક્વેર cos થીટા. માઇનસ વાળું cos નું પદ જમણી બાજુ જાય તો પ્લસ થાય અને 2n સ્ક્વેર એક્સ સ્ક્વેર ડાબી બાજુ જાય તો માઇનસ થાય. તો 2x સ્ક્વેર માઇનસ બરાબર અહીંયા શું આવશે? હું એક સ્ટેપ લખું છું. ઓલ્ધો તમને ખબર પડી ગઈ હોય તમે ડાયરેક્ટ કોમન લઈ શકો છો. તો 2x સ્ક્વેર કોમન લઈ લઈએ, બગડો અને x સ્ક્વેર. તો અહીંયા આવે 1 માઇનસ n સ્ક્વેર. હવે અહીંયાથી 2x સ્ક્વેર કોમન લેશો તો શું આવશે? ઇવન cos થીટા બી કોમન આવી જશે. તો 2x સ્ક્વેર cos થીટા કોમન લઈ લીધા. 2x સ્ક્વેર cos થીટા કોમન લઈ લીધા. તો અહીંયા તો 1 વધ્યું. તો અહીંયા શું આવ્યું? n સ્ક્વેર પ્લસ 1. 2x સ્ક્વેર ઉડી ગયા તો cos થીટા શું લખાશે? cos થીટા લખાશે 1 માઇનસ n સ્ક્વેર અપોન 1 પ્લસ n સ્ક્વેર. ઓકે. હવે આવા સ્વરૂપમાં જવાબ છે 1 માઇનસ ના n સ્ક્વેર માઇનસ 1 ના સ્વરૂપમાં છે. તો આને n સ્ક્વેર માઇનસ 1 લખું. ઓકે. તો છેદમાં શું જશે? માઇનસ જશે એટલે આ બે માઇનસ થઈ જશે. માઇનસ n સ્ક્વેર માઇનસ 1. બરાબર. તો cos થીટા એટલે અહીંયા જવાબ શું આવશે? n સ્ક્વેર માઇનસ 1 અપોન માઇનસ, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. તો ઈઝી જ પ્રશ્ન હતો, ખાલી ગણતરીમાં ધ્યાન આપવાનું છે ક્યારે કયું સ્ટેપ લખવું, ક્યારે કયું ના લખવું. ઓકે. પછી બે સદિશો a અને b ને સમાન માન ધરાવે છે. a પ્લસ b નું માન a માઇનસ b ના માન કરતા n ગણું છે. તો a અને b ના મૂલ્ય સરખા છે એવું કહી દીધું. ઓકે. આ તો ઓલરેડી કર્યો ને હમણાં પાછળ. ખાલી ફરક શું છે? તમને અહીંયા a વત્તા b બરાબર n ટાઈમ્સ a માઇનસ b આપ્યું છે. ઊંધું થઈ ગયું છે ખાલી. ક્લિયર? n અહીંયા આવી ગયો છે. તો આ તમે જાતે ટ્રાય કરી શકો છો. આમાં આઈ ડોન્ટ થિંક સો મારી કઈ જરૂર પડશે. એ જવાબ આવી જવું જોઈએ. સાઈન વાળું તો આવે નહીં, સ્વાભાવિક છે.
અને n નો સ્ક્વેર આવતો હતો એ બી આપણને દેખાતું હતું. સ્ટીલ એકવાર ટ્રાય કરી જોજો, કદાચ ફોટો બી હોઈ શકું. યુ કેન ટ્રાય. બરાબર, કદાચ બી આવશે. યસ, મે બી અહીંયા n રાખી દઈએ માઇનસ વાળામાં, તો માઇનસ આમ જાય તો પ્લસ. યસ, એ આવશે કાં તો બી આવશે, બેમાંથી એક છે. પછી વિધાન એક, પાણી પી લો પહેલા. બે બળો પી પ્લસ ક્યુ અને પી માઇનસ ક્યુ, જ્યાં પી અને ક્યુ એકબીજાના લંબ છે, એટલે પી ક્યુ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. સારું. જ્યારે આ બંને બળો એકબીજા સાથે θ1 ખૂણે હોય ત્યારે તેમનું પરિણામી બળ આ મળે છે, અને જ્યારે θ2 ખૂણે હોય ત્યારે આવું કંઈક મળે છે. તો આવું ત્યારે જ શક્ય થાય જ્યારે બે ખૂણા શું હોય, આ રીતનું સંબંધ ધરાવતા હોય. તો જો બહુ સારો પ્રશ્ન છે, આને બહુ બધી રીતે સોલ્વ કરી શકો છો. હું સૌથી ઈઝી વાળી જે રીત છે ને એ કરાવું છું. આકૃતિ નહીં દોરવાની, કશું જ નહીં કરવાનું. બહુ બધી રેફરન્સ બુકમાં આકૃતિ દોરીને બી તમને કરીને આપ્યું હશે. ઓકે, તો પી પ્લસ ક્યુ અને પી માઇનસ ક્યુ, એમાં પી અને ક્યુ લંબ છે. હવે એમનું પરિણામી બળ શોધવાનું છે, એટલે આપણા માટે આ સદિશ એ થયો પી પ્લસ ક્યુ, અને સદિશ બી શું થયો, પી માઇનસ ક્યુ. તો જો હું એ નું મૂલ્ય લખું, બરાબર, હવે પરિણામી સદિશ આપણે લખીએ તો પરિણામી સદિશનું સૂત્ર શું છે, √a² + b² + 2ab cos θ. બરાબર છે. તો પછી જો હું એ નું મૂલ્ય લખું તો એ અંડરરૂટ થાય, તો એ નો સ્ક્વેર લખું તો એ શું થાય, p² + q². તમે આવું કઈ રીતે કરી નાખ્યું? તો જો એક સ્ટેપ લખીને સમજાવું છું તમને, કેમ કે તમને કીધું છે કે આ બે એકબીજાના લંબ છે. બરાબર, પી અને ક્યુ, એટલે સદિશ એ નું હું મૂલ્ય જો લખવા જાઉં તો એ આવે √p² + q² + 2pq cos 90. અને cos 90 તમે ભલી ભાંતિ જાણો છો કે શું થાય, 0. હવે આનો સ્ક્વેર કરી દો તો a² શું આવ્યો, p² + q² આવ્યો કે નહીં? એ જ રીતે b² શોધીશ તો એ શું આવશે, ab p² + q² જ આવશે, કેમ કે એનો બી cos 90 0 થઈ જાય. ક્લિયર? તો આ બે વસ્તુ જે મેં અલગથી લખી દીધી ને, એનાથી મને હવે બહુ ફાયદો મળવાનો છે. કઈ રીતે? તો જો પહેલા આપણે શું છે, આ બે સદિશ એ અને બી, બરાબર, આ સદિશ એ અને બી એકબીજાના થીટા કોણ છે. ફરી સમજો, કન્ફ્યુઝ ના થાવ. પી અને ક્યુ વચ્ચેનો ખૂણો 90 હતો, એ સોલ્વ થઈ ગયું. હવે આ સદિશ એ છે પી વત્તા ક્યુ, સદિશ બી છે પી માઇનસ ક્યુ, આ બે વચ્ચેનો ખૂણો θ1 છે. ક્લિયર? તો આ બેનો પરિણામી સદિશ આવો મળે છે. તો એમનો પરિણામી સદિશ લખું 3p² + q² બરાબર √a નો સ્ક્વેર + b નો સ્ક્વેર + 2ab cos θ. θ આવશે θ1. ઓકે, સારું. બંને બાજુ વર્ક કરી દઈએ. હવે આ બેના મૂલ્યો તો કેવા છે, સરખા છે, એટલે a² + b² શું થાય, 2a² + b² થાય, + 2ab. a અને b, ઓકે, એ શું છે, તો એ લખું તો p² + q² હોલ રેઝ ટુ 1/2. બી શું છે, p² + q² હોલ રેઝ ટુ 1/2 ઇન્ટુ cos θ1. તો આ 2 આ બાજુ જાય તો ખાલી શું વધ્યા, p² + q², અને આ આધાર સરખો ઘાતોનો સરવાળો 1/2 1/2 શું થાય, 1. એટલે શું મળ્યું મને, 2p² + q² cos θ1. p² + q² ઉડી ગયા, 1/2 વધ્યું, તો cos θ1 બરાબર 1/2. તો θ1 શું મળ્યો મને, 60 ડિગ્રી મળ્યો. ઓકે, અને જે અહીંયા લખ્યું છે કે ઉપર આપેલ પરિસ્થિતિમાં θ1 60 છે. તો આ પહેલી પરિસ્થિતિ થઈ. બીજી પરિસ્થિતિમાં એવું કહે છે કે જ્યારે આ બે વચ્ચેનો ખૂણો આપણે બદલી દઈએ, θ2 કરી દઈએ, તો પરિણામી સદિશ આવો મળે છે, √2p² + q². ઓકે, તો હવે પરિણામી સદિશ શું છે, 2p² + q². ચેક કરી જોઈએ.
ચેક નહીં બી કરો તો અંદાજો આવી જશે. અહીંયા 3 ની જગ્યાએ 2 છે તો આ 2 કરી દો તો આ 2 ઉડી ગયા, એટલે આ પદ શું થઈ ગયું 0. તો પછી cos θ2 શું આવશે? આ પદ બી 0 થઈ જશે. ડાયરેક્ટલી તમને ખબર પડી જશે 90 આવશે. ક્લિયર? તો ખાલી એક પ્રોપરલી લખી દીધું હોત તો બીજા બધા ખબર પડી જાત. તો a² પ્લસ b² પ્લસ 2ab cos θ2. ક્લિયર? તો θ2 તમને મળશે ડાયરેક્ટલી, હું લખું છું 90 ડિગ્રી. તો આવું ત્યારે જ મળે જ્યારે θ1 θ2 હોય. યસ, 60 90 છે અને બંનેની કિંમત આપી દીધી, તો બંને વિધાન કેવા છે? સાચા. ત્યારબાદ 21મું, બે બળો P અને Q ના સરવાળાનું પરિણામી R એવી રીતે મળે છે કે જેથી R અને P સરખા થાય. તો 2P અને Q ના પરિણામીય Q સાથે બનાવેલો ખૂણો ડિગ્રીમાં કેટલો હશે? ઓકે, તો જો આ પ્રશ્ન સોલ્વ કઈ રીતે કરવાનો, તો પહેલા તો સદિશ દોરવા પડે. તો આ પહેલો સદિશ અને આ બીજો સદિશ. હવે પહેલો કયો લેવાનો, P કે Q? જનરલી આપણે P લઈએ, પણ અહીંયા P ચેન્જ થાય છે. ક્લિયર? તો આપણે આને સદિશ Q કહીએ અને આને સદિશ P કહીએ. તો P અને Q વચ્ચેનો ખૂણો શું બન્યો? થીટા. અને આ શું મળ્યો આપણાને? આ બેનો પરિણામી સદિશ R. તો આ પહેલો કિસ્સો આપ્યો આપણાને. ઓકે, કે આ બેનું પરિણામી સદિશ એ રીતે મળે છે કે જેથી R અને P નું મૂલ્ય શું થાય છે? સરખું. ઓકે, તો R અને P નું મૂલ્ય થાય છે સરખું, એવું આપણને કહે છે. હવે એવું કહે છે કે 2P અને Q, તો સેમ વસ્તુ જો હું દોરું ફરી, તો હવે ખાલી એટલો ફરક પડ્યો કે જે આ P હતો એ શું થઈ ગયો? બમણો. એટલે એઝ ઇટ ઇઝ જો હું આને કોપી કરી લઉં, ખૂણો હટાવી દઈએ, તો આ બમણો થઈ ગયો ખાલી. હવે આ સદિશ બમણો થઈ જાય એનાથી એ બે વચ્ચેના થીટા ખૂણામાં તો ફરક ના પડે ને. તો જો કેમ મેં પહેલા Q સદિશ લીધો એની પાછળનું કારણ કહી દઉં. કેમ કે Q ચેન્જ નથી થતો, P ચેન્જ થઈ ગયો એટલે. તો અહીંયા આવશે 2P. તો હવે 2P અને આમનો જે પરિણામી સદિશ છે R ડેશ લઈ લઈએ. તો 2P અને Q ના પરિણામી સદિશ એટલે R ડેશ એ Q સાથે કેટલો ખૂણા બનાવ્યો હશે એ પૂછ્યું છે. ઓકે, તો આ ખૂણો મને પૂછ્યો છે. તો આને સદિશ એ કહી દઉં તો A અને R વચ્ચે ખૂણો શું બને? આલ્ફા. તો આપણાને શું પૂછ્યો છે? બેઝિકલી આલ્ફા જ પૂછ્યો છે. હવે આલ્ફા કઈ રીતે મળે? તો તમને શું ખબર હોય છે? સામેની પાસેની. તો અહીંયા આપણે શું કરીએ? લંબ દોરી દઈએ. તો લગભગ એ જ રીત આવી ગઈ. તો આ 2P અને થીટા છે. તો tan આલ્ફા શું થાય? સામેની બાજુ, આલ્ફાની સામેની બાજુ શું થાય? B sin થીટા થાય. બરાબર. હવે B શું છે? તો B2P છે. તો આ શું થશે? 2P sin થીટા અપોન શું થાય? A પ્લસ B cos થીટા. A શું છે? Q પ્લસ B શું છે? 2P અને આ શું આવશે? cos થીટા. હવે cos થીટા શું છે? ખાલી જો આપણને ખબર પડી જાય તો બાકીની બધી વસ્તુઓ સેટ થઈ જશે. ઓકે, તો એ તમને અહીંથી ખબર પડશે cos થીટા. એના માટે તમને આ પદ આપેલું છે. બરાબર. આ પ્રશ્ન બીજી એક રીતે બી હું કરાવું છું તમને. ક્લિયર? તો P અને Q વચ્ચેનો ખૂણો શું છે? થીટા. અને R અને P નું મૂલ્ય શું છે? સરખું. તો R નું મૂલ્ય શું થાય? R² બરાબર શું થાય? P² પ્લસ Q² પ્લસ 2PQ cos થીટા. આ બે કેવા છે? સેમ સેમ. તો આ ડાબી બાજુ શું થઈ ગયું? 0. તો Q²
પ્લસ 2p q cos થીટા. અહીંથી q કોમન લઈ લો તો q પ્લસ 2p cos થીટા, તો q શું થઈ જશે? 0 થઈ જશે. તો q પ્લસ 2p cos થીટા બી શું મળશે મને? 0. એનો મતલબ આ પદ શું છે? 0. 1/0 શું થાય? ઇન્ફિનિટી. tan ઇન્ફિનિટી ક્યારે આપે? 90 ડિગ્રી પર આપે. તો એનું પહેલું સોલ્યુશન થયું. બરાબર છે. આ જ પ્રશ્ન હું બીજી એક રીતે પણ કરી શકું છું, જે મે બી તમને થોડીક વધારે ઈઝી લાગવી જોઈએ આના કરતા. ઓકે, મિનિટ. તો આ પ્રશ્ન બીજી રીતે કઈ રીતે કરાશે? ઇટ્સ ઓકે, તમને જો આ મેથડ ખબર પડી ગઈ તો બીજી મેથડ ચાલુ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર? તો બીજી મેથડ માટે મારે આટલું તો જોઈશે જ. કોપી પેસ્ટ. હવે અહીંયાથી આ પદને હું આ રીતે લખીશ, 0 q² પ્લસ 2p ડોટ q લખાય. એટલે એનું એ જ પદ થયું ને, એમાં તો કોઈ વાંધો ના આવશે. હવે આને કોપી કરી લઈએ. સર આ તો એ જ રીત થાય છે. જપોલ્યા 2 મિનિટ. આ બધું હટાવી દઈએ. ખૂણો છે, યસ, આપણા આલ્ફા પૂછે છે. તો તમને એવું ક્લિયરલી કહે છે કે r ડેશ અને q વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા. એનો મતલબ તમે એવું લખી શકો, r ડેશ ડોટ q બરાબર r ડેશ નું મૂલ્ય q નું મૂલ્ય cos આલ્ફા. તો cos આલ્ફા શું થાય? r ડેશ ડોટ q અપોન r નું મૂલ્ય ઇન્ટુ q નું મૂલ્ય. વાત તો સાચી છે. r ડેશ કેટલો છે? તો r ડેશ શું મળે? તો 2p પ્લસ q મળે કે નહીં? 2p પ્લસ q શું મળશે તમને? r ડેશ. હવે એનું જે મૂલ્ય છે એઝ ઇટ ઇઝ રાખો, કઈ ફરક નહીં પડે. ઓકે, ફરી એકવાર સમજો, r ડેશ અને q વચ્ચેનો ખૂણો આલ્ફા છે, એટલે એની ડોટ પ્રોડક્ટમાં cos આલ્ફા. હવે મેં આલ્ફાને કરતા બનાવ્યો. r ડેશ એટલે પરિણામી સદિશ, તો q પ્લસ 2p મળશે, 100% મળશે. હવે q ને અંદર જો હું ગુણું તો શું થાય? 2p ડોટ q પ્લસ q² ભાગ્યા r ડેશ નું મૂલ્ય અને q નું મૂલ્ય. હવે તમે જો ઓલરેડી આપણે શું લઈ આવ્યા છે? 0 લઈ આવ્યા છે. તો આ પદ શું થાય? 0. તો cos આલ્ફા શું થયું? 0. આલ્ફા 0 એટલે π/2. ક્લિયર? તો જો તમારે tan નતું વાપરવું તો તમે એક આ રીતે બી કરી શકતા હતા. આ મેં સેમ પ્રશ્ન તમને બે રીતે કરાયો છે. તમને જે રીત ગમે. બરાબર? બહુ સારો અને ક્વોલિટી ક્વેશ્ચન છે. ત્યારબાદ a1 અને a2 ના મૂલ્ય આપ્યા. a1 વત્તા a2 5 આપ્યો અને આ બેનો ગુણાકાર આપણાને પૂછ્યો છે. તો જો હું સિમ્પલી આ બેનો ગુણાકાર કરવાનું ચાલુ કરું અહીંયા ડાયરેક્ટલી, કેમ કે સચ બીજું કઈ છે નહીં આમાં ગુણાકાર કર્યા સિવાય. તો આ બેનો ગુણાકાર થાય 3 દુ 6, દરેક સાથે થશે a1 નો. તો 3 દુ 6 a1 સ્ક્વેર માઇનસ 2 દુ 4 a1 a2 પ્લસ 3 તરી 9 a2 a1 માઇનસ 3 દુ 6 a2 સ્ક્વેર. હવે a1 a2 લખો કે a2 a1 લખો, સરખું જ કહેવાય. તો 6 a1 સ્ક્વેર, a1 નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ, 9 માંથી 4 ગયા તો 5 a1 a2 માઇનસ 6 a2 એટલે 5 નો વર્ગ 25. તો 25 છક 150 ને 9 છક 54. તો આ 54 છે. હવે તમને અહીંયા બહુ ઈચ્છા થાય કે 3 અને 5 લખું એટલે 15 આવી જાય, 15 પંચા 75 કરું, બટ અહીંયા ડોટ પ્રોડક્ટ છે એટલે 5 a1 a2 cos થીટા લખવું પડે.
અને એટલે અહીંયા આપણાને થીટા ખબર હોવી જોઈએ. હવે થીટા કઈ રીતે મળશે તો જો એ તમને ઉપર હિન્ટ આપી દીધી A1 વત્તા A2 5 છે એટલે બેનો સરવાળો એટલે પરિણામી સદિશ 5 છે તો 25 બરાબર શું લખાય A1 નો સ્ક્વેર પ્લસ A2 નો સ્ક્વેર પ્લસ 2A1 A2 cos થીટા. તો A1 નો સ્ક્વેર એટલે 3 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 પ્લસ 2A1 A2 અગેન A1 A2 3 અને 5 cos થીટા છે. તો આ 25 25 ઉડી ગયા 9 ડાબી બાજુ જાય તો -9 2 3 5 cos થીટા 9 ભાગ્યા 3 શું થાય 3 એટલે -3/10 આવ્યો cos થીટા. તો આની જગ્યાએ સીધું -10 3/10 લખીશું તો 54 વત્તા એટલે -5 ઇન્ટુ 3/10 એનો માઇનસ મેં આગળ પહોંચાડી દીધો -150. ઓકે તો આટલું થશે. હવે 10 છે એટલે 5 ગુણ્યા 2 તો 5 5 ઉડી ગયા તો અંશમાં શું થાય 5 તરી 15 તરી 45 45 ભાગ્યા 2 -150 એટલે આ જવાબ કમ્પલસરી માઇનસમાં તો આવે. આઈ થિંક મારું સ્લાઇડ અહીંયા દેખાય છે. ઓકે તો આ જવાબ માઇનસમાં તો આવશે જ. ઓકે તો 45 ભાગ્યા 2 કરીશું કેટલા થાય 21.5 21 દુ ના 22.5 થશે 22 દુ 44 22.5 તો 150 170 એટલે 172.5 એમાંથી 54 જવા દો એટલે 8 વધવા જોઈએ 18 બરાબર છે તો જવાબ આવશે સી -118.5. અને છેલ્લો પ્રશ્ન ડોટ પ્રોડક્ટનો અનુક્રમે 2f ને 3f માનના બે બળો P અને Q એકબીજા સાથે થીટા કોણ બનાવે છે તો P નું મૂલ્ય છે 2f અને Q નું મૂલ્ય છે 3f. તો આ બે એકબીજા સાથે થીટા કોણ બનાવે છે જો બળ Q ને બમણો કરીએ તો તેમનું પરિણામી પણ બમણું થાય છે તો ખૂણો કેટલો હોય ઓકે તો આ બે વચ્ચે P અને Q એનો પરિણામે આપણે R લઈ લઈએ તો R નું સૂત્ર શું થાય છે √p² + q² + 2pq cos થીટા. હવે એવું કહે છે કે જો તમે Q ને બમણો કરો એટલે Q ને Q' કહી દઈએ તો 2q જ લખો ને શું ફરક પડે છે 2q કરી દઉં એટલે આ 6f થઈ ગયો તો પરિણામી બળ બી શું થાય છે બમણું એટલે આ શું થઈ ગયું 2r. તો 2r બરાબર શું લખાય p² + 2q² + 2p 2q cos થીટા અને ખૂણો થીટા જ રહે બંને કિસ્સામાં તો પછી શું થાય થીટા ખૂણો એવું આપણાને પૂછે છે. ક્લિયર તો તમે કાં તો આ બેનો ભાગાકાર કરી શકો બરાબર તો આ 2 અને આ 1 તો 2 ભાગ્યા 1 કરું એટલે શું વધે 2 બરાબર આ તો આનો વર્ગ કરી દે બંને બાજુ તો 2 નો વર્ગ p² એટલે 2f તો 2 નો સ્ક્વેર 4f² + 2q એટલે 6 નો વર્ગ 36 f² + 2p 2f 2q 6f cos થીટા. છેદમાં શું આવશે p² એટલે 4f² + 9f² આ વખતે q નો સ્ક્વેર છે + 2f * 3f cos થીટા. તો 2 નો વર્ગ 4 થાય 4 આમાં ગુણી દઈએ આમાં બીજું કઈ કરવાનું બી નથી સીધું નોર્મલી જે રીતે સેટ થાય લોજિક વાઇઝ આમાં કોઈ જવાબ સેટ કરવાનું મને મીનિંગ લાગતો નથી તો હમણાં ઇવન કર્યા પછી જોઈએ તો 2 નો વર્ગ 4 4 ગુણ્યા 4 અચ્છા પહેલા બધાનો સરવાળો કરી દઈએ તો 9 4 13 અને અહીંયા શું આવે 3 દુ 6 દુ 12 તો 13 ગુણ્યા 4
બરાબર, તો 52 એફ સ્ક્વેર પ્લસ 3 દુ 6 દુ 12, 12 ચોક 48 એફ સ્ક્વેર કોસ થીટા, 36 ને 4 40 એફ સ્ક્વેર પ્લસ 6 દુ 12 દુ 24 એફ સ્ક્વેર કોસ થીટા, 24 આ બાજુ જાય તો 24 એફ સ્ક્વેર કોસ થીટા, 40 માંથી 52 જાય, હવે માઇનસમાં જવાબ આવ્યો, પતી ગયું 120 ડિગ્રી. 60 90 ને 30 કોસ કદી માઇનસ એક જ રીતે આપશે ને તમને, બરાબર, તો અહીંયા 12 આવશે, તો કોસ થીટા બરાબર -1/2, તો જવાબ આવશે 120 ડિગ્રી. એટલે આમાં બીજો કોઈ લોજિક નતો સેટ કરવાનો, આ રીતે જ કરવું પડશે. ઓકે, તો આની સાથે આજનો લેક્ચર થયો પૂરો. પાર્ટ 2 બી થોડો મોટો જ હતો, પણ પાર્ટ 1 કમ્પેરિઝનમાં નાનો. ઓકે, સો પાર્ટ 2 નાનો હશે, એટલે સોરી પાર્ટ 3 આના પછી જે આવશે નાનો હશે. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય એન્ડ ટેક કેર.